ડન। અને આજે આપણે જે ટોપિક કવર કરવાનો છે અને એ ટોપિકમાં તમે કદાચ મથાળું વાંચી લીધું હશે અને એ મથાળામાં લખેલું છે કે પૃથ્વી જે છે એ પૃથ્વીના મુખ્ય ભૂમિ ભાગોને આપણે કવર કરવાના છે। શેને કવર કરવાના છે? પૃથ્વીના મુખ્ય ભૂમિ ભાગો જે છે એ મુખ્ય ભૂમિ ભાગોને આપણે કવર કરવાના છે। ચલો ત્યારે બધા તૈયાર થઈ જાઓ, જેટલા પણ છોકરા જોડાયા છો બધા છોકરાઓ તૈયાર થઈ જાઓ આજના સેશન માટે અને શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો જો લાઈક નથી કર્યું તો। પૃથ્વીના મુખ્ય ભૂમિ ભાગો છે એ ભૂમિ ભાગોને આપણે ભણવાના છે અને પૃથ્વીના ભૂમિ ભાગોને ભણતા પહેલા મિત્રો, પૃથ્વીના ભૂમિ ભાગોને ભણતા પહેલા તમને એક વસ્તુ બહુ સારી રીતના ખ્યાલ હોવી જોઈએ કે કાલના લેક્ચરમાં આપણે શું ભણી ગયા છીએ, રાઈટ? કાલના લેક્ચરમાં આપણે શું ભણી ગયા છીએ? કોણ મને કહે છે કાલના એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણી ગયા હતા? લાસ્ટ લેક્ચરમાં આપણે પૃથ્વી ભણ્યા હતા, રાઈટ? અને એ પૃથ્વી જે છે એ પૃથ્વી પર આવેલા મુખ્ય આવરણો ભણ્યા હતા। શું ભણ્યા હતા? પૃથ્વી પર આવેલા મુખ્ય આવરણો ભણ્યા હતા। અને આ આવરણો જે છે એ કયા કયા હતા? જલ્દીથી આન્સર આપી દેશો। તમે તરત કહેશો કે સાહેબ પહેલું આવરણ જે છે એ પહેલું આવરણ જેને અમે વાતાવરણ કીધું હતું, મૃદાવરણ કીધું હતું। શું કીધું હતું? મૃદાવરણ કીધું હતું। બીજું આવરણ જે છે એ બીજા આવરણને અમે કીધું હતું જલ આવરણ। કયું આવરણ કીધું હતું? જલાવરણ કીધું હતું, રાઈટ? અને ત્રીજું આવરણ છે એ ત્રીજા આવરણને અમે કીધું હતું વાતાવરણ। કયું કીધું હતું? વાતાવરણ। હવે વારા ફરતી વારા વાતાવરણ, જલાવરણ બધું ભણ્યા અને આપણે મૃદાવરણની વાત કરી હતી। મૃદાવરણમાં આપણે ગયા હતા અને મૃદાવરણમાં આપણે સમજ્યા હતા કે પૃથ્વી છે એ પૃથ્વીનો કોઈ એવો ભાગ જે ભૂભાગ છે, જે જમીનનો ભાગ છે, જે બહાર દેખાય છે, રાઈટ? મૃદાનો બનેલો છે। એ મૃદાવરણ જે છે એ મૃદાવરણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને એની અંદર આપણે કેટલા 7 કોન્ટિનેન્ટ જોયા હતા। કેટલા કોન્ટિનેન્ટ જોયા હતા? 7 કોન્ટિનેન્ટ જોયા હતા। આપણે જોયો તો એશિયા નામનો ખંડ, આપણે જોયો તો આફ્રિકા નામનો ખંડ, આપણે જોયો તો ઉત્તર અમેરિકા નામનો ખંડ, આપણે જોયો તો દક્ષિણ અમેરિકા નામનો ખંડ, આપણે જોયો તો યુરોપ નામનો ખંડ, યુરોપ ખંડ સાથે આપણે વાત કરી હતી ઓસ્ટ્રેલિયા નામના ખંડની અને ઓસ્ટ્રેલિયા નામના ખંડ પછી એન્ટાર્કટિકા, રાઈટ? આટલા ખંડોની આપણે વાત કરી હતી અને આ વાત બધી ડિટેલ સાથે ગયા હતા સાહેબ સૌથી મોટો ખંડ કયો છે, સૌથી નાનો ખંડ કયો છે, કયા ખંડમાં એવી તો શું મોટી મોટી વિશેષતા આવેલી છે। જલાવરણની વાત કરી હતી કે જે પૃથ્વી છે એ પૃથ્વીની સપાટી પર રહેલા કુલ જે જળભાગ છે એ જળભાગમાં મુખ્યત્વે 97% જળભાગ કેમાં રહેલો છે? તો કે મહાસાગરોમાં રહેલો છે। ક્યાં રહેલો છે? મહાસાગરોમાં રહેલો છે। અને બાકીનો જે 3% જે છે એ બરફ સ્વરૂપે કે પછી નદી તળાવ સ્વરૂપે આપણને જોવા મળે છે। ડન? અને આ મહાસાગરોમાં પછી આપણે મહાસાગરો વિશે વાત કરી સાહેબ કેટલા મહાસાગરો છે? તો સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર જે છે એ પેસિફિક મહાસાગરની આપણે વાત કરી હતી કે પેસિફિક નામનો મહાસાગર છે, બરાબર? ત્યારબાદ છે એટલાન્ટિક નામનો મહાસાગર જે એસ શેપનો હતો, રાઈટ? ત્યારબાદ આપણે જોયો તો હિન્દ મહાસાગર। કયો મહાસાગર? હિન્દ મહાસાગર। આ બધા મધ્યમાં આવ્યા। હવે ઉપર નીચે આવેલા હોય પેસિફિકની ઉપર આપણને જોવા મળશે આર્કટિક ઓશિયન। કયું ઓશિયન? આર્કટિક ઓશિયન। અને હિન્દ મહાસાગરની નીચે તમને જોવા મળશે નોર્ધન ઓશિયન જેને આપણે કહીએ છીએ દક્ષિણ મહાસાગર। કયો મહાસાગર? દક્ષિણ મહાસાગર, રાઈટ? તો આવા આપણે 5 મહાસાગરોની પણ વાત કરી હતી। વાતાવરણ છે તો વાતાવરણમાં જઈ અને વાતાવરણમાં રહેલી એની સંરચનાના કારણે એના સ્તરોને અલગ અલગ ભાગોમાં વહેંચી આપણે ભણ્યા હતા। મેં તમને શીખવાડ્યું હતું એવી જ રીતના યાદ રાખવાનું છે। ક્ષોભાવરણ પહેલા યાદ રાખવાનું, પછી મધ્યમાં આવે એટલે એને આપણે કહીશું મધ્યાવરણ। કયું આવરણ? મધ્યાવરણ। પછી બહાર વયું જાય એટલે એને આપણે કહીશું બાહ્ય આવરણ। કયું આવરણ? બાહ્ય આવરણ। કેવું આવરણ? બાહ્ય આવરણ। હવે 2 વૈધા, રાઈટ? એમાં બીજા નંબરે શું આવશે? બીજા નંબરે આવશે સમતાપ આવરણ। કયું આવરણ? સમતાપ આવરણ। ને ચોથા નંબર પર આવશે આયન આવરણ। કયું આવરણ? આયન આવરણ, રાઈટ? જો વારંવાર હું તમને રિપીટ કરું છું એની પાછળનું એકમાત્ર કારણ છે કે આ 5 જ છે, આ 5 જ છે પણ છતાં પણ આપણને આ 5 ભૂલી જવાય છે। સાચું હોય તો કહેજો હા, નગર પાડજો ના સાહેબ ખોટા છો એમ। યસ, ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ, આયન આવરણ અને બાહ્ય આવરણ। વેરી ગુડ। નો ઇસ્યુ, નો ઇસ્યુ, નો ઇસ્યુ। તો એને આપણે કઈ રીતના યાદ રાખવાનું? રેગ્યુલર, વારંવાર તમે જુઓ ને એટલે યાદ રહી જાય। ચલો ડન। આગળ વધીએ આજના સેશનમાં અને આજના સેશનમાં જે આપણે ભણવાનું છે એ છે પૃથ્વીના મુખ્ય ભૂવિભાગો।
શું ભણવાના છે? પૃથ્વીના મુખ્ય ભૂમિભાગો. પૃથ્વી છે એ પૃથ્વી પર ઘણા બધા મુખ્ય ભૂમિભાગો છે, રાઈટ? અને એ ભૂમિભાગો વિશે આજે આપણે ડિસ્કશન કરવું છે. પ્રશ્ન નંબર 1 કે પૃથ્વી છે એ પૃથ્વી બધી જગ્યાએ સરખી છે? પૃથ્વીની સપાટી બધી જગ્યાએ સરખી છે? તમે કહેશો ના સાહેબ, બધી જગ્યાએ પૃથ્વીની સપાટી સરખી નથી. સૌથી પહેલો પોઈન્ટ આપણે એવો લખી શકીએ ને કે પૃથ્વીની સપાટી બધી જગ્યાએ સરખી નથી. તમારું મામાનું ગામ હશે તો એ તમારા ગામ કરતા કદાચ થોડીક ઊંચાઈ હશે, રાઈટ? થોડો ઘણો વેરિએશન્સ તો હશે. અને આ પૃથ્વી પર જે ભૂમિભાગો છે એ ભૂમિભાગોમાં વિવિધતાઓ જોવા મળે છે, રાઈટ? અને એ જે લિથોસ્ફિયર છે ને એ લિથોસ્ફિયરનો ઘણો ભાગ ઊંચકાઈ જાય છે અને કાં પછી નીચો થઈ જાય છે, રાઈટ? ઊંચા નીચા થાય છે. આજે ઉપરનો ભાગ રહ્યો ને આપણે કોઈ શું કહીએ છીએ? લિથોસ્ફિયર. લિથોસ્ફિયર એટલે શું? જલ્દીથી આન્સર કરો. લિથોસ્ફિયર એટલે શું? લિથોસ્ફિયર એટલે શું? થોડુંક અંગ્રેજી કરી નાખ્યું છે. મને ખબર છે તમારું નબળું છે ને મારું નબળું, પણ છતાં પણ તમે કહો લિથોસ્ફિયર એટલે શું? લિથ એટલે શું થશે અને સ્ફિયર એટલે શું થશે? વેરી ગુડ. મૃદાવરણની વાત કરો છો તો એ લિથોસ્ફિયર છે ને મિત્રો, એ લિથોસ્ફિયરનો કોક ભાગ ઊંચો તો કોક ભાગ નીચો છે, તો કોક જગ્યાએ સમતલ સપાટી પણ છે. આવું છે, કોક ભાગ ઊંચો છે, કોક ભાગ નીચો છે, કોક જગ્યાએ સમતલ સપાટી પણ છે. એટલે કે વિવિધતાઓ આપણને અહીંયા જોવા મળે છે. પોઈન્ટ એ જ સમજાવવા માંગે છે કવિ કે સાહેબ આમાં વિવિધતા જોવા મળે છે. પૃથ્વીના અલગ અલગ ભૂમિભાગોમાં વિવિધતા જોવા મળે. આજનો લેક્ચર જો તમે જોઈ લીધો, સમજી લીધો ને, એટલે વિચારજો કે તમને જબરદસ્ત રીતના આ તમારા ભૂપૃષ્ઠના કોન્સેપ્ટ છે ને એ તમારા ક્લિયર થઈ જશે, ખાતરી સાથે હું તમને કહું છું. ચલો પહેલો પોઈન્ટ આપણે ફરી એક વખત એનો એ જ હું દોહરાવું છું કે સાહેબ પૃથ્વી પર આ જે ભૂમિભાગો છે એ ભૂમિભાગોમાં શું જોવા મળે છે? તો પોઈન્ટ લખવાનો છે કે એમાં આપણને વિવિધતા જોવા મળે છે. શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. અને આ વિવિધતા જે છે એ વિવિધતા કેના કારણે જોવા મળે છે? તો કે લિથોસ્ફિયર જે છે, લિથોસ્ફિયરના ઊંચાણ અને નીચાણ બે મુખ્ય બળોના કારણે શક્ય બને છે. કેના કારણે બને છે? બે મુખ્ય બળો છે, એ બે મુખ્ય બળોના કારણે શક્ય બને છે. અને આ બે મુખ્ય બળો કયા? કોઈને ખ્યાલ હોય તો તમે મને કહેજો. બળને આપણે પ્રક્રિયાઓ કહેશું, બળ કરતા પણ આને આપણે પ્રક્રિયાઓ કહીશું. કારણ સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ? આ વિવિધતા પાછળ શું છે? આ વિવિધતા પાછળ મુખ્ય જવાબદાર કારણ છે આંતરિક પ્રક્રિયાઓ જે થાય છે, રાઈટ? પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ જે થાય છે. પાછો પ્રશ્ન થયો કે સાહેબ તો આ પ્રક્રિયા કેટલા પ્રકારની છે અને કઈ પ્રક્રિયાની વાત કરો છો? તો બે પ્રક્રિયા આપણે જોવાની છે. એક પૃથ્વીની અંદર જે થતી હોય ને, અંદર જે પણ પ્રક્રિયા થાય એને આપણે કહેશું આંતરિક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? આંતરિક પ્રક્રિયા, રાઈટ? જ્યારે પૃથ્વીની બહાર થતી જે પ્રક્રિયા છે મિત્રો, બહાર થતી જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ બાહ્ય પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? બાહ્ય પ્રક્રિયા, રાઈટ? હા, એક છે બાહ્ય પ્રક્રિયા અને એક છે આંતરિક પ્રક્રિયા. તો બે પ્રકારની પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ થાય છે અને એ આ બે પ્રકારની પ્રક્રિયાઓના કારણે પૃથ્વી છે એ પૃથ્વીનું જે લિથોસ્ફિયર છે એની સપાટી કેવી છે? સમતલ નથી, સરખી નથી. બધી જ જગ્યાએ તેમાં આપણને વિવિધતાઓ જોવા મળે. શું જોવા મળે છે? ત્યાં આપણને વિવિધતાઓ જોવા મળે. તમે તરત કહેવાના છો કે સાહેબ એવી તો વિવિધતાઓ શું છે? અમને તમે મેપ સ્વરૂપે દેખાડો, તમને કંઈક ખબર પડે. હું તમને મેપ સ્વરૂપે દેખાડું. ચલો, આ છે આપણો મેપ, રાઈટ? હવે આ મેપમાં તમે જો બધું જોઈ શકો છો. અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ છે માઉન્ટેન્સ. માઉન્ટેન એટલે શું? તો કે એને આપણે પર્વત કહીએ. શું કહીએ છીએ? પર્વત કહીએ છીએ, રાઈટ? અહીંયા જો વોલ્કેનોનું ઇરોપ્શન થઈ રહ્યું છે, મતલબ કે જ્વાળામુખીનો ઉદ્ગાર ચાલુ છે, રાઈટ? આને આપણે કહીએ છીએ બટર ઓફ બ્લફ્સ કહીએ છીએ, રાઈટ? આને આપણે શું કહીએ છીએ? કેનોઇન કહીએ છીએ. આને આપણે કહીએ છીએ પ્લેટ્યુ. શું કહીએ છીએ? પ્લેટ્યુ. ઇંગ્લિશ શબ્દ છે થોડા ઘણા જે આપણને કદાચ ન પણ આવડે, પણ એને હું ગુજરાતી કરવાનો પ્રયત્ન કરીશ, ચિંતા કરતા નહીં. ત્યારબાદ અહીંયાથી એક નદી આવે છે જેને આપણે રિવર કહીએ છીએ, બધાને ખ્યાલ છે સાહેબ, રાઈટ? સ્ટ્રીમ એટલે કે એક ઝરણું પણ આવી રહી છે. ત્યારબાદ છે ટ્રિબ્યુટરીસ એટલે કે જે બે શાખાઓ નદીઓ હોય. આ બીચ છે એટલે કે રેતાળ દરિયા કિનારો, જે જગ્યાએ તમે કોકના નામ લખી શકો ને ભૂસાઈ શકે એ વાત છે, રાઈટ? ત્યારબાદ છે ડેલ્ટા અથવા તો એસ્ચ્યુરી. આ બે કોન્સેપ્ટ પણ આપણે બે દી પહેલા તે ભણી ગયા, રાઈટ? કે પછી બે અથવા તો કોવ. શું છે? બે અથવા તો કોવ. બે એટલે શું? આપણે ભણ્યા હતા ખાડી, જેમાં એક્ઝામ્પલ સાથે કીધું હતું બે ઓફ બેંગાલ, રાઈટ? પછી છે લગુન સરોવર. કયો સરોવર છે? લગુન સરોવર.
રાઈટ. અને આને આપણે કહીએ છીએ પેનેન્ઝુલા. પેનેન્ઝુલાનો મતલબ શું તો કે જમીનનો એક એવો ભાગ જે 3 બાજુ પાણીથી ઘેરાયેલો હોય જેને આપણે પેનેન્ઝુલા કહીએ છીએ. ફરી એક વખત અહીંયા આપણને શું જોવા મળ્યું? ફરી એક વખત અહીંયા આપણને બીચ જોવા મળ્યો. અહીંયા આપણને ઇઝલેન્ડ જોવા મળ્યો. ભૂમિનો એવો ભાગ કે જે 4 બાજુ પાણીથી ઘેરાયેલો હોય એને આપણે ઇઝલેન્ડ અથવા તો ટાપુ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇઝલેન્ડ અથવા તો ટાપુ. પછી અહીંયા તમને વેટલેન્ડ જોવા મળે છે. વેટલેન્ડનો મતલબ શું થાય? આર્દ્ર ભૂમિ. એનો કારણ શું હશે કે આ સમુદ્ર છે એ સમુદ્રની અસર થોડા ઘણા વિસ્તાર સુધી રહેતી હશે, કા પછી નદી નાળાનું પાણી પણ અહીંયા મળતું હશે અને એના કારણે ત્યાંની જે જમીન જે છે એ જમીનમાં આપણને શું જોવા મળશે? પાણીનું પ્રમાણ જોવા મળશે. શું જોવા મળશે? પાણીનું પ્રમાણ, જેને આપણે વેટલેન્ડ કહીએ. શું કહીએ? વેટલેન્ડ કહીએ. તો આ જ બધી વાતો છે. લેક છે એટલે કે સરોવર છે. ઓકે, તો સમજી ગયા હશો. વોટરફોલ છે. આ વોટરફોલને તમે જોઈ રહ્યા છો, તમને બધાને બહુ ગમે, રાઈટ? મને બહુ ગમે. આ કોલ છે. આમાં એક કોલ તમે જોઈ હતી જેને આપણે ઇન્દ્રકોલના નામે ઓળખો છો. તમે કેના નામે ઓળખો છો? ઇન્દ્રકોલના નામે ઓળખો છો, રાઈટ? કે પર્વતો છે એ પર્વતોમાં એક એવો રસ્તો, મતલબ કે બે પર્વતો વચ્ચે જે રસ્તા જેવી રચના થાય છે એને આપણે કોલ કહીએ છીએ. ઓકે, ચલો. પછી આ હિલ્સ છે. હિલ્સનો મતલબ થશે ટેકરી. શું થશે? ટેકરી. હવે આ બધાને આપણે છે ને આપણને વારા ફરતી વારા આને કઈ રીતના આનું ફોર્મેશન થાય છે ને એ સમજવાનું છે. આ તો મેં તમને ખાલી ફોટો આપ્યો, રાઈટ? ઓકે, ચલો, ડન. આગળ વધવું? આગળ વધવું છે ને તો જ સમજાશે બધું. આગળ વધી મારે તમને બધું ભણાવવું છે. ચલો, તો હવે જે ઓલી પ્રક્રિયાઓ હતી એ બે પ્રક્રિયાઓના બે ભાગ પાડી દઈએ આપણે અને એ બે ભાગ સમજવાનો પ્રયત્ન કરીએ. કઈ બે પ્રક્રિયા કીધી હતી? એક કીધી હતી આંતરિક પ્રક્રિયા, એક કીધી હતી બાહ્ય પ્રક્રિયા. આ બે પ્રક્રિયાઓને વારા ફરતી વારા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો પોઈન્ટ છે આંતરિક પ્રક્રિયા અને બીજો પોઈન્ટ છે જેને આપણે કહીએ છીએ બાહ્ય પ્રક્રિયા, રાઈટ? સ્થળ નિર્માણ પાછળનું કારણ બે મુખ્ય પ્રક્રિયા જવાબદાર છે. એક છે આંતરિક પ્રક્રિયા, એક છે બાહ્ય પ્રક્રિયા. હવે આના પોઈન્ટ સમજવાના છે. આંતરિક પ્રક્રિયા એટલે શું? સાહેબ, પૃથ્વી છે ને, પૃથ્વી એ પૃથ્વીની અંદર અવિરત પ્રમાણે એક પ્રક્રિયા ચાલુ છે. એટલે કે કોઈ દિવસ એ સમતી નથી, કોઈ દિવસ એ બેસતી નથી. એની રીતના એનું કામ ચાલુ રહેતું હોય છે, રાઈટ? તો એવી એક અવિરત પ્રક્રિયા ચાલી રહી છે અને આ અવિરત પ્રક્રિયાના કારણે, આંતરિક પ્રક્રિયાના કારણે ઘણા સ્થળો છે ને એની સપાટી કાં ઊંચી આવી જાય અને કાં પછી નીચે તરફ આવી જાય, રાઈટ? આવી પ્રક્રિયાને આપણે આંતરિક પ્રક્રિયા કહીએ. કઈ પ્રક્રિયા કહીએ? આંતરિક પ્રક્રિયા. મને ખબર છે થોડુંક ડિફિકલ્ટ છે, સમજાવવાનો પ્રયત્ન કરું. જો મિત્રો, આ પૃથ્વી છે એકદમ ઈતુસા, રાઈટ? એની એકદમ વચ્ચે આ ભાગ છે ને આપણે એને કોર ભાગ કહીએ. એને શું કહીએ? પૃથ્વીનો કોર, પૃથ્વીનો મધ્ય ભાગ એકદમ, રાઈટ? અને આ પૃથ્વીની ઉપર જે તમને રચના જોવા મળે છે, ઉપરનો ભાગ, આ ઉપરનો ભાગ એટલે જેને આપણે ક્રસ્ટ કીધું. શું કીધું? જેને આપણે ક્રસ્ટ કીધું. ક્રસ્ટ એટલે થાય પોપડું. શું થાય? ક્રસ્ટ એટલે થાય પોપડું. એટલે આ ઉપરનો ભાગ છે ને, રાઈટ, એ છે પોપડું. ઓકે, ચલો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આ શું છે? આ ઉપરનો ભાગ છે જેને આપણે કીધું પોપડો, રાઈટ? પોપડો. ઓકે, ચલો. જ્યારે આ ભાગ મધ્યનો ભાગ છે ને આપણે શું કીધું? એને આપણે ક્રસ્ટ અથવા તો મધ્ય ભાગ, ક્રસ્ટ અથવા તો મધ્ય ભાગ, રાઈટ? અને હવે આ ભાગ કયો વધ્યો? આ ડોટ 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 જે જગ્યાએ કરું છું એ ભાગ વધ્યો, રાઈટ? અને એ ભાગને આપણે કહીએ છીએ મેન્ટલ. એને આપણે શું કહીએ છીએ? મેન્ટલ કહીએ છીએ. મેન્ટલ એટલે તમારા વાળો મેન્ટલ નહીં, આ જીઓગ્રાફી વાળો મેન્ટલ. હવે સમજો મિત્રો, સમજવા જેવી વાત છે કે પૃથ્વીનો મધ્ય ભાગ છે ને, મધ્ય ભાગ એ ઘન અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. પૃથ્વીનો બાહ્ય ભાગ છે ને એ પણ ઘન અવસ્થામાં છે. એટલા માટે તમે આ જમીન ઉપર ટકો છો, નગર આપણે પણ ટકીએ નહીં. પણ સાહેબ મેન્ટલ છે ને એ નહીં ઘન કે નહીં લિક્વિડ એવી અવસ્થામાં છે, જેને આપણે શું કહીએ? જેને આપણે કહીએ સેમી સોલિડ ફોર્મમાં છે. કેવા ફોર્મમાં છે? સેમી સોલિડ ફોર્મમાં છે. હવે સમજો, આ સેમી સોલિડ ફોર્મમાં હોવાના કારણે પોઈન્ટ નંબર 1 અને પોઈન્ટ નંબર 2 એવું કહે છે કે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી અંદર કેન્દ્ર તરફ જતા જઈએ એમ કેન્દ્ર તરફ જતા ટેમ્પરેચરમાં વધારો થતો જાય છે. ટેમ્પરેચરમાં શું થાય છે? ટેમ્પરેચરમાં વધારો નોંધાય છે. ટેમ્પરેચરમાં વધારો નોંધાતો હોવાના કારણે, ટેમ્પરેચર વધુ હોવાના કારણે આ મેન્ટલનો ભાગ છે ને મિત્રો, એ મેન્ટલનો ભાગ એકદમ તરલ છે. જેવી રીતના કોઈ ધાતુ ભઠ્ઠીમાં આપણે જઈએ અને એ ધાતુ ભઠ્ઠીમાં ધાતુ પીગાડેલી હોય તો એ પીગાડેલી ધાતુ જ્યારે તમે ઉપરથી જોવો છો તો એકદમ લાલચોળ હશે. પણ કેવી હશે?
એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લો થઈ શકે એવી હશે. વિસ્કસ હશે થોડી, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લો થઈ શકે એવી. પણ એનું તે એક બાલટી ભરીને તમે ઉપર ધાબા ઉપર મૂકી દો ને, થોડીક જ વારમાં શું થઈ જવાની છે? ઘન થઈ જવાની છે. કારણ કે ઠંડી વચ્ચે, કારણ કે ટેમ્પરેચર ત્યાં ઓછું છે, આ ટેમ્પરેચર જબરદસ્ત છે. હવે ટેમ્પરેચરના પાછા ઘણા બધા કોન્સેપ્ટ છે. ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર ઇટસેલ્ફ બહુ મોટી માથાકૂટ છે. અને ટેમ્પરેચરમાં બે વસ્તુ સમજવાની છે. આ એક નાનકડો એવો રૂમ છે. આ નાનકડા એવા રૂમમાં મગનભાઈ નામના વ્યક્તિ જે છે એ મગનભાઈ નામના વ્યક્તિ આ ખાટલા ઉપર હુતા છે. મગનભાઈ નામના વ્યક્તિ ખાટલા ઉપર હુતા છે એટલે ભાઈ મગનભાઈ જે છે એ શ્વાસ લે છે ને શ્વાસ છોડે છે, ઉચ્છ્વાસ છોડે છે. હવે એ ઉચ્છ્વાસ છોડે છે ને ત્યારે એની સાથે સાથે પાણી પણ છોડે છે. અને આ પાણી વરાળ સ્વરૂપે હોય છે. કેવા સ્વરૂપે હોય છે? વરાળ સ્વરૂપે. વરાળ કેવી છે? ગરમ છે. ગરમ હોવાના કારણે આ મગનભાઈનો જે રૂમ છે એનો ટેમ્પરેચરમાં વધારો થઈ રહ્યો છે. ટેમ્પરેચરમાં શું થઈ રહ્યો છે? ટેમ્પરેચરમાં વધારો થઈ રહ્યો છે. રાઈટ. હવે હવાનો એક નિયમ છે. જેમ તમે નીચે જશો ને, જેમ તમે નીચે તરફ આવશો ને, એમ હવા ઘટ હશે. કેવી હશે? ઘટ હશે. રાઈટ. પણ જેમ જેમ તમે ઉપર જતા જશો એમ હવા કેવી થતી જશે? પાતળી થતી જશે. કેવી થતી જશે? પાતળી થતી જશે. સમજો, કોન્સેપ્ટ ખાલી સમજવાના છે. રાઈટ. હવે અહીંયા ઠંડી વધુ હશે. અહીંયા શું વધુ હશે? ઠંડી વધુ હશે. અહીંયા ગરમી વધુ હશે. હવે એટલી મોટી ગરમી ઠંડીમાં બહુ મોટો ગેપ નહીં હોય. આપણે રૂમ જ કમ્પેર કરી રહ્યા છે એટલે મોટો આપણે સ્કેલમાં નથી લઈ રહ્યા, એટલા માટે આપણને કદાચ ન ખબર પડે. પણ છતાંય હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ મગનભાઈ ઉચ્છ્વાસ છોડે છે, ગરમી છોડે છે, અને ગરમી છોડતા હોવાના કારણે રૂમમાં ગરમી પ્રસરે છે. રાઈટ. હવે એ રૂમમાં જે પણ હવા ગરમ થઈ છે ક્યાં જાય છે? ગરમ થયેલી હવા ઉપર તરફ જાય છે. ગરમ થયેલી હવા ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. રાઈટ. હવે જો હવાનો પાછો નિયમ છે. હવાનો પાછો શું છે? હવાનો પાછો નિયમ છે. હવે ઉપર તરફ ગઈ એટલે ઉપર તરફ દબાણ વધે છે. ઉપર તરફ દબાણ વધે એટલે હલકું દબાણ ક્યાં થાય? નીચેના ભાગમાં. એટલે હવા પાછી કેની કોર આવે? નીચે તરફ આવે. આ જ હવા પાછી ગરમ થઈને ક્યાં જાય? ઉપર તરફ જાય. હવા પાછી ક્યાં આવશે? નીચે તરફ આવશે. આ જ હવા ક્યાં જશે? ઉપર તરફ જશે. હવા પાછી ગરમ થઈને ક્યાં આવશે? નીચે તરફ આવશે. રાઈટ. આને આ ફોર્મ્યુલા કન્ટિન્યુ ચાલુ રે. એનો મતલબ એવો થયો કે અહીં જે વસ્તુ છે આવી રીતના મિક્સરની જેમ મિક્સ થઈ રહી છે, આવી રીતના ફરી રહી છે. મિત્રો, એવી જ રીતના આ પૃથ્વીનું ઉપરનું આ પોપડું છે, આ પોપડાની નીચે આ કોર છે. રાઈટ. અને આ કોરના ભાગને છોડી અને જે પણ રચનાઓ તમને જોવા મળે છે અહીંયા આ ભાગમાં, જેને આપણે મેન્ટલ કીધું, જે સેમી સોલિડ ફોર્મમાં છે, એ જે પણ અહીંયા જળજત જે પણ વસ્તુ જોવા મળે છે ને એ આવી રીતના ફ્લો થઈ રહી છે. રાઈટ. ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ. રાઈટ. આને આપણે કન્વેક્શન સેલ કહીએ. રાઈટ. આવી રીતના એ ફ્લો થઈ રહી છે. અને ફ્લો થતી રહેતી હોવાના કારણે, આવી ફ્લો થતી રહેતી હોવાના કારણે પૃથ્વીનું ઉપરનું જે ઘન પોપડું છે ને એ પણ એક જગ્યાએથી બીજી જગ્યા તરફ ખસતું હોય છે. રાઈટ. એ પણ એક જગ્યાએથી બીજી જગ્યા તરફ ખસતું હોય છે. હવે સમજો વાતને કે અહીંયા કોઈ એક પ્લેટ છે, અહીંયા કોઈ એક પ્લેટ છે અને એક પ્લેટ અહીંયા છે. રાઈટ. અને હવે નીચે જે પ્રક્રિયા થવાની છે તો છે તે આ સમજવા વાળા કોન્સેપ્ટ છે બધા. રાઈટ. જો આવી રીતના ફરી રહ્યો છે. અહીંયા જે લાલચોળ મેઘના છે એ કઈ રીતના ફરી રહ્યો છે? આવી રીતના ફરી રહ્યો છે. હવે આની કોરનો મેઘમાં છે કેની કોર ફરી રહ્યો છે? એ આમ ફરી રહ્યો છે. રાઈટ. મતલબ કે બે એકબીજાથી ઊંધા છે. તમે જુઓ તો જો આ મેઘમાં આની તરફ ફરી રહ્યો છે ને આ મેઘમાં આની તરફ ફરી રહ્યો છે. એનો મતલબ શું થયો કે બંને એકબીજાની સામે તરફ ફરી રહ્યા છે. બંને એકબીજાની સામે તરફ ફરી રહ્યા છે એટલે આ આવી રીતના ફરી રહ્યો છે, ઘૂમણ કરી રહ્યો છે. એના કારણે આ પ્લેટ જે છે એ પ્લેટ કેની તરફ આવશે? આની તરફ મૂવ થશે. આ આમ ફરી રહ્યો છે એના કારણે પ્લેટ કેની તરફ મૂવ થશે? આની તરફ મૂવ થશે. રાઈટ. હવે બે પ્લેટો મૂવ થતી હોય છે ને એક સમય કદાચ એવો આવે બે સામે આવી જાય, બે ભટકાઈ જાય. અને બે જ્યારે પ્લેટો ભટકાઈ જાય ત્યારે જે પ્લેટનું વજન વધુ હોય એ પ્લેટ સબડક થઈ જાય. એટલે કે એ પ્લેટ જે છે એ પ્લેટ નીચે તરફ આવી જાય અને જે પ્લેટનું વજન ઓછો હતો એ પ્લેટ ઉપર તરફ આવી ગઈ. ધારો કે આ પ્લેટ છે, આ પ્લેટનું વજન વધુ હતો, એના કારણે ક્યાં ગઈ? તો કે નીચે વહી ગઈ. આ પ્લેટનું વજન ઓછું હતું એટલે ક્યાં ગઈ? ઉપર તરફ વહી ગઈ. અને જો હવે આ પૃથ્વીની સપાટી પર કોઈ એક એવી રચના જોવા મળી જે પૃથ્વીની નોર્મલ સપાટીથી કંઈક વસ્તુ બહાર જોવા મળી. રાઈટ. આને તો આપણે પર્વત કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? આને આપણે પર્વત કહીએ છીએ, ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ, જે કહીએ વેરિયસ હાઇટના કારણે એને આપણે ડિવાઈડ કરીએ છીએ, વિભાજિત કરીએ છીએ. સમજાઈ ગયું? ચલો બીજી એક વાત સમજાવું તમને. કદાચ એવું બને કે આ એકબીજાથી દૂર પણ જતા હોય. ધારો કે કોઈ એક પ્લેટ છે, હવે આમાં શું થયું કે આમાં આ જે સેલ ફરતા હતા ને એ સેલ એકબીજાથી દૂર તરફ જવા વાળા ફરે છે. કેવા ફરે છે? એકબીજાથી દૂર તરફ જવા વાળા ફરે છે. અને જ્યારે એકબીજાથી દૂર તરફ જવા વાળા ફરતા હોય તો આ પ્લેટ જે છે એ પ્લેટ શું થશે? એકબીજાથી દૂર જશે. એકબીજાથી દૂર જશે ને એના કારણે ત્યાં ખાડીઓ બનશે. ત્યાં શું બનશે? ત્યાં ખાડીઓ બનશે. આ સાદા કોન્સેપ્ટ સમજાવું. સમજાઈ ગયું? દેશી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું. તમને ખબર પડે કે આ સાહેબ ઓકે આવી રીતના હોય પૃથ્વી ઉપર. અચ્છા, એટલે આપણી પ્લેટ તરતી હશે. મને પ્રશ્ન તો થયો
કે સાહેબ આપણી ભારતની પ્લેટ આગળ હલે કઈ રીતના, આટલી જબરદસ્ત પ્લેટ હોય હલે કઈ રીતના? ન હલે સાહેબ, તમે ખોટું બોલો. પણ એની પાછળ આ કારણો જવાબદાર છે જે મેં તમને સમજાવી ભાઈ. ચલો, ગુડ આફ્ટરનૂન. પેલા તો 415 છોકરાઓ કેમ ચાલે સાહેબ? આ કેમ તમે લોકો શેર નહીં કરતા? કે પછી હવે સુપર શું કહેવાય, ક્લાસ 3 નો ડેટા જે છે તમને એવું છે ક્લાસ 3 નહીં પૂછાય આવું? ચલો, આટલું સમજાઈ ગયું ને? આટલું સમજાઈ ગયું કે નહીં? આજે મેં તમને સમજાવ્યું, સમજાણું? ઓકે, ડન. જય માતાજી કૃપાલસિંહ. આ 1-2 માં બધું કામ લાગે સાહેબ. આ 1-2 માં આમાંથી એક પ્રશ્ન હોય જ છે. ચલો, કાંઈ વાંધો નહીં. તો મારે તમને શું સમજવું હતું? આ 6ઠ્ઠા ધોરણની NCERT માં છે. ખાલી વિચારજો કે તમે તમારો સ્કેલ વિચારો, તમે તમારો સ્કેલ કેટલો છે. અને તમે હાયલા છો, તમને એમ છે કે ભાઈ સાહેબ હું તો પાસ થઈ જાઉં. 6ઠ્ઠા ધોરણની NCERT આપણે કવર કરી રહ્યા છીએ અને એનો ડેટા તમને મોંઘો લાગે છે, તો ખાલી તમે તમારી રીતના એક વખત ખૂણામાં બેહી અને વિચારી જાણજો, વિચારી જોજો કે હકીકતમાં આપણે એને લાયક છીએ કે નહીં. જે પરીક્ષા પાછળ આપણે દોડી રહ્યા છીએ એ આપણાથી થઈ શકશે કે નહીં. હું તમને ડીમોટિવેટ જરૂરથી કરું છું, રાઈટ? કારણ કે મોટિવેશન ડીમોટિવેશનમાંથી જ આવે. ઓકે, ચલો, નો ઇસ્યુ. જેટલા પણ છોકરાઓ હાજર છે ઘણા બધા છે, આપણે આગળ જઈએ. ઓકે, ચલો, ડન. તો હવે તમને આંતરિક પ્રક્રિયાઓ સમજાઈ ગઈ. આંતરિક પ્રક્રિયાઓ મારે જે તમને સમજાવી હતી બહુ સાદી રીતના સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પૃથ્વી છે ને, પૃથ્વીની અંદર એક અવિરત પ્રક્રિયા ચાલુ છે, રાઈટ? એને આંતરિક પ્રક્રિયા જે છે કહીએ છીએ. આ આંતરિક પ્રક્રિયાના કારણે ઘણા સ્થળોની સપાટી જે છે એ ઉપર તરફ ધસી આવે. ઘણા સ્થળોની સપાટી ઉપર તરફ ધસી આવે, જ્યારે ઘણા સ્થળો જે છે એ ઘણા સ્થળે અંદર તરફ ધસી જાય છે, રાઈટ? અંદર તરફ ધસી જાય છે. મતલબ કે આવા આંતરિક ફોર્સના કારણે આવું થાય છે. તો સાહેબ બાહ્ય પ્રક્રિયા એટલે શું? બાહ્ય પ્રક્રિયા આપણે કેને કહેશું? તો બાહ્ય પ્રક્રિયાના પોઈન્ટ સમજીએ કે પૃથ્વીની બીજી અને આ બાહ્ય પ્રક્રિયા જે છે એ સતત નીચે પથરાવાની અને જમીન જે છે એ જમીનની સપાટીને ફરીથી બનાવતી હોય છે. આ કદાચ તમને નહીં સમજાય. તમને એમ થાય સાહેબ આ શું વળી? હું તમને કહું. જો અહીંયા એક પર્વત છે, અહીંયા એક પર્વત છે, રાઈટ? હવે તમને બધાને ખ્યાલ છે કે આ પર્વત તો અજર અમરનું ટીલું લઈને ન થયો ને. અહીંયા પણ વરસાદ થશે, રાઈટ? અને અહીંયા જ્યારે વરસાદ થશે ત્યારે શું થવાનું છે? આ ઉપરનો ભાગ કપાતો જવાનું, એનું ઇરોઝન થવાનું. શું થવાનું છે? એનું ઇરોઝન થવાનું છે, રાઈટ? આ 1 લાખ વર્ષ પછી, આ 2 લાખ વર્ષ પછી, આ 3 લાખ વર્ષ પછી, આ 4 લાખ વર્ષ પછી. હવે 4 લાખ વર્ષ પછી જો કદાચ તમે પર્વતને જોવો છો ને, 4 લાખ વર્ષ પછી જો કદાચ તમે પર્વતને જોવો છો, એ પર્વત હવે આટલો કર્યો. પર્વત જેવો રહ્યો જ નહીં. પર્વત પ્લેટ્યુ બની ગયો. પર્વત જે છે એ પર્વત ઉચ્ચ પ્રદેશ જેવો દેખાવા માંડ્યો. કા પછી પર્વત જે છે એ સાદી એવી હિલ્સ દેખાવા માંડી, ટેકરી દેખાવા માંડી, રાઈટ? આ શું થયું? આ બાહ્ય પ્રક્રિયાઓ થઈ, રાઈટ? કોઈ એવા પરિબળોના કારણે પૃથ્વીનું બાહ્ય આવરણ છે ને, પૃથ્વીની સપાટી ઉપર જે વસ્તુઓ છે એમાં ચેન્જીસ આવતા જાય છે. અને આ જ ચેન્જીસને આપણે બાહ્ય પ્રક્રિયાઓ કહીએ છીએ. શું કહીએ છીએ? આને તે આપણે બાહ્ય પ્રક્રિયાઓ કહીએ છીએ, રાઈટ? પૃથ્વીની સપાટીથી દૂર થવાની પ્રક્રિયાને આપણે ઇરોશન કહીએ. દૂર થવાની પ્રક્રિયા, ખેંચાણું, રાઈટ? સમજાય છે? અને આના જ કારણે સપાટી પણ નીચે તરફ જાય. એક સમય આટલો વિશાળ હતો, અત્યારે આટલો થઈ ગયો. સમજાય? પણ સાહેબ આ હવે અહીંયાથી જે વસ્તુ ખેંચાઈને ગઈ છે એ ક્યાં ગઈ છે? તો ક્યાંક ડિપોઝિશન થયું છે. ક્યાંક શું થયું છે? ડિપોઝિશન. તો એ જગ્યાએ એની સપાટીમાં વધારો થશે. કોઈ એક મેદાન છે, મેદાન, રાઈટ? એ મેદાન છે, મેદાનમાં વારા પરથી વારા નદી આવતી જ રહે. તો એ મેદાન જે છે એ મેદાનની સપાટીમાં વધારો થવાનો છે. કારણ કે એ જે સેડિમેન્ટ લઈને આવશે, એ કાંપ લઈને આવશે, ત્યાં પાથરશે. જ્યારે પર્વત છે એ પર્વતમાં ઘટાડો થવાનો છે, પર્વતની ઊંચાઈમાં. તો આને બાહ્ય પ્રક્રિયાઓ કહીએ. આપણે શું કહીએ? આને આપણે બાહ્ય પ્રક્રિયા કહીએ છીએ. આ એવા કોન્સેપ્ટ છે સાહેબ કે જે જો તમને સમજાય, જો તમને ભણવાની મજા આવતી હોય તો જીઓગ્રાફી સાહેબ તમને મજા આવે.
રાઈટ, ડન. ચલો, તો આટલું કમ્પ્લીટ. ચલો, બધાને સમજાઈ ગયું સાહેબ. અને હવે નો સમજાણું હોય પછી તમે મને છેલ્લે કહેજો કે સાહેબ હજી નથી સમજાણું. બરાબર, આ જ વાત મેં તમને કીધી કે પૃથ્વી જે છે એ પૃથ્વીની બીજી અને બાહ્ય પ્રક્રિયા સતત નીચે પથરાવવાની અને જમીનની સપાટી જે છે ફરીથી બનાવવાની છે. પૃથ્વીની સપાટી ઉપર પૃથ્વીની સપાટી દૂર થવાની પ્રક્રિયાને આપણે ઇરોઝન કહીએ. શું કહીએ? ઇરોઝન કહીએ, જેના દ્વારા સપાટી નીચે તરફ જાય છે. જ્યારે ડિપોઝિશન જે છે એ ડિપોઝિશન દ્વારા નવસર્જન થાય છે, એટલે કે ફરી એક વખતે બને છે. સમજાઈ ગયું? છઠ્ઠા ધોરણની એનસીઆરટી છે. છઠ્ઠા ધોરણની એનસીઆરટી. વારંવાર હું આ પોઈન્ટને રિપીટ કરું છું કારણ કે તમને ખબર પડે કે ફાંકામાં રહેવાનું નથી, આપણે જબરદસ્તી મહેનત કરવી પડશે તો થઈ શકશે, બાકી થઈ શકશે નહીં. હવે સાહેબ, આ બાહ્ય પ્રક્રિયા અને આંતરિક પ્રક્રિયા, આ બે પ્રક્રિયાઓ જે છે ને એ પ્રક્રિયાઓ આમ જોઈએ તો મુખ્યત્વે બાહ્ય પ્રક્રિયાની આપણે વાત કરીએ તો બાહ્ય પ્રક્રિયા જે છે એ બાહ્ય પ્રક્રિયા મુખ્યત્વે બરફ અને પવન અને પાણી દ્વારા થાય. કોના દ્વારા થાય? બરફ દ્વારા થાય, પવન દ્વારા થાય અને પાણી દ્વારા થાય. કેના દ્વારા થાય? બરફ દ્વારા થાય, પવન દ્વારા થાય અને પાણી દ્વારા થાય. હવે તમે મને કહેશો કે સાહેબ કઈ રીતના? કોઈ જગ્યાએ બરફનો થર જામી ગયો તો જો એની આંતરિક સપાટીમાં વધારો કર્યો છે. હવે આ જ બરફનો થર ઓગળશે અને એમાંથી નદી બનશે તો એ નદી ઘણી વસ્તુને કોતરતી જશે અને ઘણી જગ્યાનું ડિપોઝિશન કરશે. એટલે ત્યાં સપાટીનું સર્જન કર્યું ને એક જગ્યાએ સપાટી જે છે સપાટીને નીચી કરી નાખી. રાઈટ. ત્યારબાદ છે પવન. પવન છે ને એ પવનમાં તાકાત હોય છે. કોઈ એક મોટો એવો પર્વત ઉભો છે, રાઈટ, અને એ પર્વતને સતત પવન જે છે એ પવન એને ઘસાઈને જતો હોય તો એક બે દિવસમાં નહીં પણ લાખો કરોડો વર્ષો પછી પવન જે છે એ પવન આ પર્વતને આવો ટકોઈ કરી નાખે, આ ભાગને ઘસી નાખે. પવનમાં એવડી તાકાત છે. નાની બારીક કાકરીઓને તોડે છે, પણ એ તોડે છે તો ખરા. સમજાય? તો એક છે પવન અને છેલ્લે છે પાણી. પાણીનું તમને ખ્યાલ છે કે કોઈ સપાટી ઉપર જ્યારે તમે પાણીનો ઘા કરો છો ત્યારે એ સપાટી જે છે એ સપાટીના નાના કણો પાણી સાથે પ્રવાહિત થાય છે અને પાણી સાથે જે કણો પ્રવાહિત થઈ ગયા એ કોઈ જગ્યાએ જઈને પાછું ડિપોઝિશન કરશે. ત્યાં સપાટીનું સર્જન કર્યું, કોઈ જગ્યાએ સપાટીનું વિસર્જન કર્યું, મતલબ કે ત્યાંથી એને ઘટાડે છે, ત્યાંથી એને ઓછી કરે છે. જબરદસ્ત એવા કોન્સેપ્ટ છે. મને આવા કોન્સેપ્ટ ભણાવવાની મજા આવે કારણ કે જો ક્વોલિટી વાળા છોકરા હોય ને એ જ સમજી શકે ઇન ધ સેન્સ કે જ્યારે તમને થોડુંક કંઈક અઘરું લાગે ને પછી એને તમે ઈઝી કરીને સમજો ને ત્યારે તમને એટલી મજા આવે ને ગલગલિયા થાય. કારણ કે તમને એવું લાગતું કે ઓહ કેટલું અઘરું હતું, પણ કેટલું ઈઝી છે, કેટલું સિમ્પલ છે જિયોગ્રાફી. તમે હકીકતમાં જિયોગ્રાફીને વેઠ જ ઉતાર્યું છે આપણે એટલા માટે. બાકી જિયોગ્રાફી એક એવો વિષય છે, સૌથી વહાલો વિષય જિયોગ્રાફી તમારો બની જાય જો તમે જિયોગ્રાફીમાં ધ્યાન આપો તો. બાહ્ય પ્રક્રિયામાં કાંઈ નહીં. હું તમને એમ કહું, તમારે ઘરની બાજુમાં એક ડુંગર છે, એ ડુંગર પર વરસાદ પડશે તો વરસાદ એ ડુંગરને કોતરશે નહીં, કાપશે નહીં, ધીમે કરીને. તમને કદાચ એમ ન દેખાય કારણ કે એ આપણી જીવન કેટલી 50-60 વર્ષ આપણે જીવી, પણ સાહેબ લાખો કરોડો વર્ષ પછી એ ડુંગર આખો કપાઈ ગયો હોય. સમજાઈ ગયું? રાઈટ. તો એ શું થઈ ગયું? ત્યાંથી એ સપાટીનો ઘટાડો થયો, પણ એ ડુંગર કપાઈને ગયો ક્યાં? જ્યારે વરસાદ થયો ત્યારે નદી જે વરસાદ થયો એ વરસાદના ઝરણા એને લઈ ગયો, કોઈ જગ્યાએ લઈ ગયો અને ત્યાં ડિપોઝિટ કર્યા. નાના કાંકરાઓનું ડિપોઝિશન થયું, માટીનું ડિપોઝિશન થયું, જે વસ્તુ છે બધાનું ત્યાં ડિપોઝિશન થયું. તો ત્યાં સપાટીનું સર્જન કર્યું ને અહીંયા સપાટી ખતમ કરી. તેને આપણે બાહ્ય કહીએ છીએ. થેન્ક યુ યુવરાજભાઈ, થેન્ક યુ. ચલો આગળ વધીએ. આગળ જોવાનું છે, ઘણું બધું જોવાનું છે. હવે તો શરૂઆત થાય છે આપણા લેક્ચરની સાચી. રાઈટ. હજી મેં તમને કોન્સેપ્ટ સમજાય. આ બે પ્રક્રિયાઓ પાણી, બરફ અને પવન દ્વારા થતી હોય છે. આ પોઈન્ટ સમજો. મોટે ભાગે ભૂમિભાગ જે છે એ ભૂમિભાગને તેની ઊંચાઈ અને તેના ઢાળના આધારે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનોમાં વિભાજિત કરીએ છીએ. કેના કારણે? તેની ઊંચાઈ અને તેના ઢાળના કારણે ઉચ્ચ પ્રદેશ, મેદાનો અને પર્વતો એવી રીતના 3 ભાગમાં આપણે વિભાજિત કરીએ. તમે તરત કહેવાના છો સાહેબ તો સમજાવો ને, એકાદો તો ઉપાડો. આપણે શરૂઆત ક્યાંથી કરીશું? આપણે શરૂઆત કરીશું પર્વતોથી. ક્યાંથી કરીશું? પર્વતોથી કરીશું.
રાઈટ, અને એ પર્વતો ભણવાનો પ્રયત્ન કરીશું. વારા તમને બધા પર્વત ભણાવવા છે, એવા જબરદસ્ત રીતના સમજાવવા છે કે પર્વત કોઈ દિવસ તમારે ભણવાનો ન થાય, પર્વતમાં ફરવા જવાનું મન થાય વારંવાર, એવું કરવું છે આપણે. ડન? ચલો, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. એક મિનિટ. ઓકે, ચલો. તો એમાં પહેલો કોન્સેપ્ટ જે છે એ પહેલી તે ભૂપૃષ્ઠીય રચના જેને આપણે સમજવી છે એને આપણે કેના નામે ઓળખીએ છીએ? આપણે ઓળખીએ છીએ પર્વતના નામે. કેના નામે ઓળખીએ છીએ? પર્વતના નામે. તો પર્વતની ડેફિનેશન પહેલા તો ખ્યાલ હોવી જોઈએ. સાહેબ, પર્વતની ડેફિનેશન શું છે? પર્વત કેને કહેવાય? રાઈટ? કોણ મને કહે છે? તમારે આન્સર દેવાનો છે. હું લખતો જાઉં છું, તમારે ખાલી આન્સર કરવાનો છે તમારી રીતના. ઓકે, પહેલો જ પોઈન્ટ જે છે એ પહેલો જ પોઈન્ટ પર્વત ઉપર આપણે જવું છે કે પર્વત એટલે પેલા તો આને આપણે માઉન્ટેન કહીએ. શું કહીએ? માઉન્ટેન્સ કહીએ. ઇંગ્લિશમાં શું કહીએ છીએ? આને આપણે માઉન્ટેન કહીએ છીએ. કે સાહેબ, પર્વતો હોય શું? પર્વતો કઈ રીતના બનતા હોય? કેને પર્વત કહેવાય? તમારા ઘરની આજુબાજુમાં નાનકડું એવું કોઈ મંદિર છે, કોઈ ટેકરી ઉપર, એને પર્વત કહી દઈશું? ના, એને આપણે પર્વત કહી શકીશું નહીં. ઓકે, એને આપણે પર્વત કહી શકીશું નહીં. તો પર્વત કેને કહેશું? પર્વત એ પૃથ્વીની સપાટી પર એક કુદરતી ઊંચાઈ આવેલું એક રચના છે. પર્વતો જે છે એ પર્વતોનો એક નાનું શિખર. જો પર્વત કોઈ પણ હોય ને, કોઈ પણ, અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે લઈએ. આ એક પર્વત લીધો. આ પર્વતની કેરેક્ટરિસ્ટિક શું છે? પર્વત કહેવાય કે ને? પહેલો જ પોઈન્ટ યાદ રાખવાનો કે કોઈ પણ પર્વત છે એનું શિખર હંમેશા કેવું હશે? એનું શિખર હંમેશા નાનું હશે. એનું શિખર હંમેશા કેવું હશે? એનું શિખર હંમેશા નાનું હશે. ઊંચાઈની વાત નથી કરતું, પહોળાઈની વાત કરું. એકદમ તીવ્ર હશે. રાઈટ? જ્યારે એનો આ બેઝ છે, આ એનો બેઝ છે, અને આપણે એનો બેઝ કહીએ. એનો બેઝ કેવો હશે? એનો બેઝ પહોળો હશે. એનો બેઝ કેવો હશે? એનો બેઝ પહોળો હશે. રાઈટ? આની પહેલી કેરેક્ટરિસ્ટિક છે કે એનું શિખર નાનું છે, એનો બેઝ પહોળો છે. રાઈટ? અને બંને તરફ આપણને તીવ્ર ઢાળ જોવા મળશે. બંને તરફ કેવો ઢાળ જોવા મળશે? બંને તરફ આપણને તીવ્ર ઢાળ જોવા મળશે. બંને તરફ આપણને તીવ્ર ઢાળ જોવા મળશે. જે પણ આપણને શિખર જોવા મળે છે ને મિત્રો, એ શિખર આપણને એકદમ નોકીલા શિખર જોવા મળશે. એટલે કે શિખર જે છે એ શિખર કેવા હશે? તો આ શિખર જે છે એ શિખર અણીદાર હશે. કેવા હશે? અણીદાર શિખરો જોવા મળશે. રાઈટ? આવી કોઈ રચના છે તો એને આપણે પર્વત કહીએ છીએ. સાહેબ, પર્વતને કોઈ હાઈટના આધારે વહેંચી શકીએ છીએ કે ભાઈ આને પર્વત કહેશું? જ્યારે પણ હાઈટની વાત કરવામાં આવે ત્યારે એ હાઈટની કમ્પેરિઝન કેની સાથે કરવામાં આવતી હોય છે? ક્યાંથી કરવામાં આવતી હોય છે? તો હાઈટ જે છે એ હાઈટ ક્યાંથી નક્કી થાય? હાઈટ નક્કી થાય છે સમુદ્ર સપાટીથી. ક્યાંથી નક્કી થાય? સમુદ્ર સપાટીથી. તો આ સમુદ્ર મી કરી નાખ્યો છે. રાઈટ? તો એ સમુદ્રની જે સપાટીથી છે, આ સમુદ્રની સપાટી છે, આ સમુદ્રની સપાટીથી લઈ 1000 મીટર કરતા 1000 મીટર કરતા ઊંચાઈ વાળા ભૂમિભાગો જે કેવા આકારના છે? જે શંકુ આકારના છે. કેવા આકારના છે? જે શંકુ આકારના છે. જેમાં બંને તરફ તીવ્ર ઢાળ છે, જેનો બેઝ પહોળો છે, જેનું શિખર નાનું છે, જેનું શિખર અણીદાર છે, એને આપણે પર્વત કહીએ. આ પર્વતની એક્ઝેક્ટ ડેફિનેશન બની. રાઈટ? ઓકે, ચલો. પછી ઇન્ફિનિટી હો સાહેબ, આમાં પછી નક્કી ન હોય કેટલા ઊંચા હોય. એકદમ જબરદસ્ત રીતના ઊંચાઈમાં વધારો થતો જતો એમાં. ઓકે, ચલો. હવે સાહેબ, આ કઠોર વાતાવરણ હોય ને, એ કઠોર વાતાવરણના કારણે પર્વત વિસ્તારમાં લોકો જે છે એ લોકો ઓછા વસતા હોય. સવાલ જ નથી. સવાલ જ નથી સાહેબ. સવાલ જ. સાહેબ બોલો તો ખરા, શું કહેવા માંગો છો? જો હું તમને કહું કે અહીંયા આ દરિયા કિનારો છે. આ શું છે? દરિયા કિનારો છે. આ દરિયા કિનારાથી જો આપણે ઉપર તરફ ગયા, રાઈટ, તો અહીંયા મેદાનો આવ્યા. અહીંયા શું આવ્યા? અહીંયા મેદાનો આવ્યા, પ્લેન્સ આવ્યા. રાઈટ? અને આ જે પ્લેન્સ છે એમાં આપણને પ્લેટ્યુ જોવા મળશે, એટલે કે ઉચ્ચ પ્રદેશો પણ જોવા મળશે. શું જોવા મળશે? ઉચ્ચ પ્રદેશો. રાઈટ? અહીંયા તે આપણને ટેકરીઓ પણ જોવા મળશે. શું જોવા મળશે? ટેકરીઓ, જેને આપણે ડુંગરો કહીએ છીએ. અને અહીંયા તે આપણને કોઈ ઊંચા પર્વતો પણ જોવા મળશે. હવે હવાનો એક નિયમ છે, તમને ખ્યાલ છે, આપણે ભણી ગયા વાતાવરણમાં, કે હવા ઉપર તરફ જતા કેવી થતી જાય છે? હવા કેવી થતી જાય છે? હવા પાતળી થતી જાય છે. કેવી થતી જાય છે? પાતળી થતી જાય. પોઈન્ટ નંબર 1. અને આ હવામાં રહેલા જેટલા પણ ગેસ છે એની ડેન્સિટીમાં શું થાય છે? એની ડેન્સિટીમાં ઘટાડો થાય છે.
મતલબ કે એની કણોની સંખ્યા શું થશે? કણોની સંખ્યા ઓછી હશે. કણોની સંખ્યા ઓછી હશે, રાઈટ? જેમ કે તમે જો કદાચ નીચે આવ્યા મેદાની વિસ્તારમાં છે ને, મેદાની વિસ્તારમાં આમ નજીક 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 આ કણો બધા ગોઠવાયેલા છે. પણ જેમ જેમ ઉપર જાઓ એમ શું થતું જાય છે? જેમ જેમ ઉપર જાઓ એમ એમ આ કણો ઓછા થતા જાય છે. ઓક્સિજન છે તો ઓક્સિજન અહીંયા ભારે છે, અહીંયા ઓછો છે, અહીંયા હાવ ઓછો છે. એટલે જ તે કદાચ તમે પર્વત વિસ્તારમાં ક્યાંય ફરવા ગયા હોય ને તો તમને ઊંચાઈએ જતા ઓક્સિજનની અછત સર્જાય, રાઈટ? ઓક્સિજનની અછત તો સાહેબ અત્યારે ભારત જબરદસ્ત રીતના ભોગવી રહ્યું છે, રાઈટ? આની આપણે વાત પણ ન કરી શકાય, પણ જો કદાચ કુદરતી રીતના ઓક્સિજનની અછત સર્જાતી હોય તો એ આ રીતના સર્જાતી હોય છે. તો આને આપણે કોન્સેપ્ટ કહીએ, રાઈટ? અને આ કોન્સેપ્ટ ઉપરથી હવે જઈએ આગળ કે સાહેબ તો એનો મતલબ તો એવો થાય છે કે જો કદાચ વ્યક્તિને રહેવું હશે તો અહીંયા રહેશે ને આ વિસ્તારમાં. હા, આ વિસ્તારમાં હવા શુદ્ધ હોવાના કારણે, અહીંયા પરિવહન શક્ય હોવાના કારણે વધુ ડેન્સિટી ક્યાં જોવા મળશે? વધુ ડેન્સિટી પોપ્યુલેશનની કેમાં જોવા મળશે? એ આપણને મેદાનોમાં જોવા મળશે. ત્યાંથી ઉપર જશો તો ઘટતા જશે. ઉચ્ચ પ્રદેશમાં હોય છે પણ કમ્પેર ટુ મેદાન ઓછા હોય છે. ત્યાંથી હિલી વિસ્તારમાં ઓછા હોય છે. અને સાહેબ પર્વતાળ વિસ્તારમાં તો લગભગ કોઈ રહેતું જ નથી એમ કહીએ તોય ચાલે. એની પાછળનું કારણ એક તો આટલા ઊંચાઈ આવેલા છે, રાઈટ? આપણને હવામાં પણ પ્રોબ્લેમ થાય છે, પરિવહનમાં પ્રોબ્લેમ થાય છે, રાઈટ? તમારા પાસે એવી કોઈ ઉડન ખટોલા ઘરના છે નહીં કે આપણે સીધા બેહીને નીચે જઈને ટીંડોળા લઈ આવ્યા, રાઈટ? એવું નથી બની શકવાનું. એટલા માટે ત્યાં લોકો ઓછા રહેશે. ઓકે, વિશ્વની કોઈ પણ તમે સંસ્કૃતિને ઉપાડ લ્યો, એ સંસ્કૃતિ મેદાનમાં વસેલી હશે. એ મેસોપોટેમિયા હોય તોય ભલે, ગ્રીસની હોય તોય ભલે, કે પછી આપણી સિંધુ ખીણી સંસ્કૃતિ હોય તોય ભલે. એક વખત તમે જોઈ લેજો. અને આજે જે પણ મોટા મેદાનો જ્યાં ફેલાયેલા છે ત્યાં જ વસ્તી વધુ હશે. જેમ કે ઉત્તર ભારતના વિશાળ મેદાનો. આ ઉત્તર ભારતના વિશાળ મેદાનોમાં ભારતની મેક્સિમમ વસ્તી રહે. જેમ કે ઉત્તર પ્રદેશમાં અત્યારે 21 કરોડની વસ્તી છે. કેટલા કરોડની વસ્તી? 21 કરોડની વસ્તી ઉત્તર પ્રદેશમાં છે. એની બાજુમાં બિહાર છે, તો ભારતમાં સૌથી વધુ વસ્તી ગીતતા બિહારમાં છે, રાઈટ? પશ્ચિમ બંગાળ છે, બિહાર છે, ઝારખંડ છે, આ બધા વિસ્તારોમાં જબરદસ્ત વસ્તી છે. એની પાછળનું એક કારણ એ છે ત્યાંની જે ટોપોગ્રાફી છે, રાઈટ? ત્યાંનું જે ભૂપૃષ્ઠ છે એ એના માટે જવાબદાર છે. ચાલો ત્યાંથી આપણે આગળ વધી કે સાહેબ જમીનના ઢોળાવ જે છે એ જમીન ઢોળાવવાળી હોય એટલા માટે ખેતી જે છે ખેતી પણ થઈ શકે નહીં. તો ખેતી થઈ શકે નહીં, વ્યક્તિ જાય જ નહીં, રાઈટ? સમુદ્ર સપાટીથી આપણે એને કમ્પેર કરતા હોઈએ છીએ. પર્વતો જે છે એ પર્વતો એક જ રેખામાં કદાચ પર્વતો જોવા મળે તો એક જ રેખામાં આવી રીતના પર્વતો જોવા મળે તેને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ પર્વતમાળા. એને આપણે શું કહીએ છીએ? પર્વતમાળા, રાઈટ? પર્વતમાળા. ઓકે, આ પ્રશ્ન પૂછાય કે એક જ લાઈનમાં પર્વતો જોવા મળતા હોય, એક જ લાઈનમાં બધા એના શિખરોને એવું જોવા મળતું હોય તેને આપણે શું કહીએ? આપણે કઈ પર્વતમાળા. આવી ઘણી બધી પર્વતમાળાઓ છે જેને આપણે ડિસ્કસ કરવાની છે આજે, જેને આપણે સમજવાની છે આજે. જો કોન્સેપ્ટ જ છે, વારંવાર એક ને એક વસ્તુ પર ભાર દઉં છું કે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ આપણે જોવાના છે, એને જ આપણે સમજવાના છે, એનાથી વિશેષ કંઈ જવાનું નથી. સાહેબ હવે થોડાક પ્રેક્ટિકલ થઈ જાઓ, થોડાક ફેક્ચ્યુઅલમાં આવી જાઓ અને અમને એ સમજાવો કે આ પર્વતો જે છે, અરે વયું ગયું બધું, ના નથી ગયું, રહ્યું. ચલો, આ પર્વતો જે છે એ પર્વતોના એક્ઝામ્પલ સમજાવો ને અમને સાહેબ કે પર્વતો કયા કયા છે. 2-4 એક્ઝામ્પલ વિશ્વના આપશો ને તો અમને ખૂબ આનંદ થશે. તો જો વિશ્વના પર્વતોના 1-2 એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. પર્વતોમાં તમને બહુ સારી રીતના ખબર છે કે આપણો ખુદનો હોય એવો એક હિમાલય નામનો પર્વત છે. આ હિમાલય નામનો પર્વત છે એવું તમે કહો એટલે તમારો માર્ક કપાય. હિમાલય એક પર્વતમાળા. શું છે? હિમાલય એક પર્વતમાળા છે, રાઈટ? ત્યારબાદ છે આલ્પ્સ. કઈ પર્વતમાળા છે? આલ્પ્સ નામની પર્વતમાળા છે. ત્યારબાદ છે રોકીઝ, રાઈટ? રોકીઝ નામની પર્વતમાળા છે, રાઈટ? ત્યારબાદ છે એન્ડીઝ. આ એન્ડીઝ નામની પર્વતમાળા છે. કઈ પર્વતમાળા છે? એન્ડીઝ નામની પર્વતમાળા. ઘણી બધી પર્વતમાળાઓ છે. એમાં મોટી મોટી પર્વતમાળાઓના નામ લીધા મેં. હિમાલય છે, આલ્પ્સ છે, રોકીઝ છે, એન્ડીઝ છે. આ બધા પર્વતોના એક્ઝામ્પલ છે, પર્વતમાળાઓના એક્ઝામ્પલ છે. હવે આ પર્વતો છે ને, પર્વતો સેવરેલ ઊંચાઈ આવેલા હોય છે અને એટલે જ તે તમને પર્વતમાં કંઈક એવી વસ્તુ જોવા મળે છે બીજે ક્યાંય નથી જોવા મળતી, અને એ છે હિમ નદીઓ. શું જોવા મળે છે? હિમ નદીઓ. તો હિમ નદીનો કોન્સેપ્ટ અહીંયાથી આપણે સમજવું જોઈએ કે કેટલાક પર્વતો જે છે એ કેટલાક પર્વતોમાં બરફ કાયમી સ્થિર બની જાય છે, રાઈટ? અને એને આપણે હિમ નદી કહીએ છીએ. શું કહીએ છીએ? હિમ નદી કહીએ છીએ. કેટલાક પર્વતોમાં મેં તમને શું કીધું? ડેફિનેશન શું દીધું? કેટલાક પર્વતોમાં
નદી કાયમી બરફ બની જાય છે, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ હિમ નદીઓ, જેને આપણે ઇંગ્લિશમાં ગ્લેશિયરના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? જેને આપણે ગ્લેશિયરના નામે ઓળખીએ છીએ. તમે કદાચ જમ્મુ કાશ્મીરમાં જાઓ તો સિયાચેન ગ્લેશિયર છે, બાલટુરા છે, બિયાફો છે, રાઈટ? આ બધા ગ્લેશિયરોના નામ છે. તો એવા બધા ગ્લેશિયરો જે છે, ગ્લેશિયરો આપણને ત્યાં જોવા મળે. તો હિમ નદી પણ આપણને ખબર પડી ગઈ. એક્ઝામ્પલ લેવું છે, એક્ઝામ્પલ લખી દઉં લ્યો ને તમને. સિયાચીન ગ્લેશિયર, ભારતનું સૌથી ઊંચાઈ આવેલું બેટલફિલ્ડ સિયાચીન ગ્લેશિયર છે. ત્યારબાદ છે બાલટોરા, બાલટોરા નામનું ગ્લેશિયર. ત્યારબાદ બિયાફો નામનું ગ્લેશિયર છે. કયું ગ્લેશિયર છે? બિયાફો નામનું ગ્લેશિયર. પછી તમે ગંગોત્રી કહી શકો છો, યમુનોત્રી કહી શકો છો. આ બધા ગ્લેશિયરોના એક્ઝામ્પલ છે. ઓકે સાહેબ, હિમ નદી સમજાઈ ગઈ, પર્વતો સમજાઈ ગયા. હવે ત્યાંથી આગળ જઈને બીજું કંઈક એવું સમજાવો પર્વતમાં પૂછાતું હોય એવું. તો હવે એ જોઈએ પર્વતોના પ્રકાર. કેના પ્રકાર જોઈએ? પર્વતોના પ્રકાર. છે પર્વતોના પ્રકાર હોય? હા, પર્વતોના પ્રકાર હોય. જેવી રીતના માણસોમાં તે બે પ્રકાર હોય છે ને, એક હોય છે માણસ અને એક હોય છે જળ. સમજાઈ ગયું? અત્યારે આપણે બધા જળમાં આવી. કેમ આવીએ? જળમાં, રાઈટ? મેં કદાચ મારું સ્ટેટસ તમે વાંચ્યું હશે તો જોયું હશે કે અત્યારે જ્યારે જે પૈસાની હવા કરતો હતો એ હવા માટે અત્યારે પૈસા ભરે છે. એટલે આપણે કોઈની પરિસ્થિતિને નથી પેલી કરતા, પણ કહેવાનો અર્થ એ છે કે એક સમય પૈસાની હવા હતી આપણે બધાને, અને આજે હવા માટે પૈસા ભરીએ છીએ આપણે, રાઈટ? બહુ જલ્દી આ મહામારી જશે. અને એક નાનકડી એવી લાઈન લખી હતી કે પછી માણસ બનજો. ચલો, તો આ પર્વતના મુખ્ય 3 પ્રકારો છે. એમાં સૌથી પહેલો પ્રકાર એટલે એને આપણે કહીએ છીએ ગેડ પર્વત. કેવો પર્વત? ગેડ પર્વત. જેને આપણે ઇંગ્લિશમાં ફોલ્ડેડ માઉન્ટેન કહીએ. કેવો માઉન્ટેન કહીએ? ફોલ્ડેડ માઉન્ટેન કહીએ. પર્વતનો બીજો પ્રકાર જેને આપણે કહીએ છીએ ખંડ પર્વત, જેને આપણે બ્લોક માઉન્ટેન કહીએ. કેવો માઉન્ટેન કહીએ? બ્લોક માઉન્ટેન કહીએ. અને પર્વતનો ત્રીજો પ્રકાર જેને આપણે કહીએ છીએ અગ્નિકૃત ખડક. કેવો ખડક? અગ્નિકૃત એટલે કે જ્વાળામુખી દ્વારા નિર્મિત થતો ખડક. એટલે જ્વાળામુખી પર્વત કહેશું આપણે, ખડક નહીં, જ્વાળામુખી પર્વત. પર્વતના મુખ્ય 3 પ્રકારો જોયા: ગેડ પર્વત, જ્વાળામુખી પર્વત અને ખંડ પર્વત. સમજાય? હવે વારા ફરતી વારા શું કરશું આપણે? સમજી ગયા ને? વારા ફરતી વારા આ બધા પર્વતને આપણે ઉપાડીશું અને એ બધા જ પર્વતોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એક્સેલેન્ટ, ખૂબ જ ડાયા, ખૂબ જ ડાયા. તપનભાઈ, જેટલું હોય ને એટલું જ ભણવાનું. તમે એક વખત 6ઠા ધોરણની એનસીઆરટી ખોલી નાખજો, એને ભણાવું છું અત્યારે હું. ચલો, ઓકે. ચલો ડન, આગળ વધીએ. જો હું પણ વિચારતો હતો કે હું મારા ગામડે વયો જાઉં. તમે કદાચ મારા ઘરે કોઈ મતલબ મારા કોઈ સગાવાલાના કોન્ટેક્ટમાં તમે ફોન કરજો. હું એવું વિચારતો હતો ગામડે વયો જાઉં. અને મારા ગામડે મારું સરસ એવું મકાન છે, મારા મમ્મી છે, રાઈટ? બધાને લઈને વયો જાઉં ત્યાં હું. પણ ત્યાં એક જ પ્રોબ્લેમ છે, અને પ્રોબ્લેમ છે કે નેટ વધુ નથી આવતું ત્યાં. કદાચ સ્પેશિયલ ક્લાસ થઈ શકે, આપણા યુટ્યુબ ન થઈ શકે, અને સ્પેશિયલ એ કદાચ થઈ શકે. નેટવર્ક એરરના કારણે સ્પેશિયલ ક્લાસ પણ ન થઈ શકે. મારી બાજુમાં એક્ઝેક્ટ મારાથી કહું ને કે 15 મીટર કે 17 મીટરની દૂરીએ એક સોસાયટી છે, અને એ સોસાયટીમાં 25 ઘર છે, અને એ 25 ઘરમાંથી 20 ઘરમાં કોરોના છે, જે કોરોના પોઝિટિવ છે બધા, રાઈટ? બધા ક્વોરન્ટાઇન થઈને બેઠા છે. હવે એક બહુ મોટું એવું રિસ્ક મેં છોકરાઓ માટે લીધું છે કે હું કદાચ ત્યાં જઈશ ને તો હું ભણાવી નહીં શકું તમને. હું કદાચ ફેદરા વયો જઈશ, મારા ગામડે વયો જઈશ, તો 15-20 દિવસ કદાચ વયો જઈશ, તો એ 15-20 દિવસ તમારું પડશે. અને 15-20 દિવસ જે લોકો આંટો મારીને વહી જાય એના માટે મને ઉપાધિ નથી. 15-20 દિવસ એના માટે ઉપાધિ છે કે જે રેગ્યુલર ડેડિકેશન સાથે આવતા હોય. અને મને ખબર છે કદાચ હું 15 દિવસ ન આવું તો મારી સાથે જોડાયેલા છે એની વાત છે કે લોકોને એમ થાય કે ભાઈ ના, આપણે કાંઈક ખૂટતું હોય એવું લાગે, અને એમ થાય કે મૂકી દઈએ થોડોક ટાઈમ આપણે પણ. એક વખત પુસ્તકો મુકાય છે પછી એને જલ્દી પકડી નથી શકાતા, રાઈટ? તો
આ મારું ડેડિકેશન છે ટુવર્ડ્સ માય સ્ટુડન્ટ્સ, રાઈટ? તો મારા સ્ટુડન્ટ પાસેથી હું કેમ આશા ન રાખી શકું, સારી એક્સપેક્ટેશન કેમ ન રાખી શકું? સમજાય છે? હું કેમ એમ ન વિચારી શકું કે સાહેબ 1000 છોકરાઓ જોતા હોય? હું કેમ એવું ન વિચારી શકું 10,000 છોકરાઓ જોતા હોય? સાહેબ 7 કરોડ 6.5 કરોડની વસ્તી તો હશે જ ને આપણે. અને એટલી વસ્તીમાંથી તમે વિચાર કરો, તૈયારી કરવાવાળા કેટલા હશે? કેટલા બધા ફોર્મ ભરાય છે તમને ખ્યાલ છે? પણ કદાચ એવું બને છે કે હું પહોંચી નથી શક્યો ત્યાં સુધી. બાકી મને મારા કન્ટેન્ટ પર ભરોસો છે, અભિમાન નથી, પણ મને મારા કન્ટેન્ટ પર ભરોસો છે. જે હું તમને ભણાવું છું ને એ તમે અત્યાર સુધી લગભગ કહું છું ભણ્યા હશો તો સારી વાત છે, કે ક્યાંય નહીં ભણ્યા હોય. આમાંથી આટલા બધા છોકરાઓ ઓફલાઈન ભણ્યા છે. તમે મને કહો કે અત્યારે જે આપણે કોન્સેપ્ટ સમજીએ છીએ, દિલ ઉપર હાથ રાખીને કહેજો કે એ કોન્સેપ્ટ તમે સમજ્યા હતા? એ કોન્સેપ્ટ તમે ભણ્યા હતા? અને આટલી સરળતાથી આટલી શાંતિથી ભણ્યા હતા આપણે? તમારો લગભગ આન્સર ના હશે. અને હા હોય તો હું તો ખુશ છું તમારા પર કે તમને એ આવડે છે કોન્સેપ્ટ, તમે વધુ સારું આગળ ભણી શકશો એમ. તો મારી પણ એક્સપેક્ટેશન્સ હોય, હું માણસ છું સાહેબ, મને ક્યારેક દુઃખ થાય, મને એમ થાય કે કેમ છોકરા ઓછા આવતા હશે. અને મને ક્યારેક પછી એમ થાય ને કે ભાઈ ના ચલો તો પછી એક કામ કરીએ, હવે એ લોકો નથી આવતા તો પછી હું પણ મારી સેફટી વિચારું, હું પણ મારા ગામડે વયો જાઉં. રાઈટ? ચાલો ચલો. પણ છતાંય દોસ્તો એ પણ છે કે કદર ઓછી થાય લોકોની. ફ્રીમાં અપાતું હોય ને એટલે. હવે આ જ વસ્તુ હું તમને પેડમાં આટલું સરસ આપતો હોય ને તો ઢગલો થયો, એક વખત ખબર પડે ને. હવે આટલું મેં તમને આ ચખાડી દીધું ને, મેં તમને આટલું ચખાડી દીધું, અને હું એમ કહું ને કે હવે હું બધું પેઇડમાં ભણાવીશ, એટલે તમારે આવવું જ પડે પેઇડમાં. તમે એક વખત આ સ્વાદ ચાખી ગયા, તમને ખબર પડી ગઈ કે સાહેબ કન્ટેન્ટ મળવાનું છે, ચલો પેઇડમાં થોડાક પૈસા ભરી દે પણ જઈએ. રાઈટ? નો હોય ને એ ભરી દે. પણ જેની પાસે નથી, જેની પાસે બચારો નથી ભણી શકવાનો, બસ એની આંતરડી છે ને, એ આંતરડી દુઆ દે સાહેબ. એટલે તે હું ઘણીવાર રાત્રે 3 વાગે પણ એવા બધા મેસેજ તમારા સ્ટેટસમાં ક્યાંક જોતા હશો. હું કંઈક અલગ રીતના જીવવાવાળો માણસ છું, તો મને દુઃખ પણ એટલું જ જલ્દી લાગે. અને હું કદાચ બધાથી એટલે જલ્દી બધાની સાથે જોડાઈ પણ જાઉં છું. અને આ નેગેટિવિટી છે મારી, પોઝિટિવિટી છે મને નથી ખબર. મને બધા કે એટલી જલ્દી ઇન્વોલ્વમેન્ટ ન લઈ લેવાય. રાઈટ? કારણ કે જ્યારે સંબંધ બનાવતા હોય તમે કોઈ સાથે, કોઈ મિત્ર છે કે કોઈ ફેકલ્ટી છે કે કોઈ સંસ્થા છે એની સાથે, તો ક્યારેક એ પોતાનો સ્વાર્થ વિચારે તો આપણને દુઃખ પણ થાય. રાઈટ? પણ કાંઈ વાંધો નહીં, ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ આર લાઈફ. આપણે લાઈફ મસ્ટ ગો, અને આપણે આગળ વધતું રહેવાનું છે. હું ભણાવતો રહીશ, તમે ભણતા રહેજો. જેને આવવું છે એ આવતા રહેજો, અને જે નથી આવવાના તો કાંઈ વાંધો નહીં. તો પહેલો પોઈન્ટ આજે આપણે ભણીએ, અને એ પોઈન્ટ છે ગેડ પર્વત. કેવો પર્વત છે? ગેડ પર્વત. અને આ ગેડ પર્વત ભણવા માટે અથવા તો ગેડ પર્વત સમજવા માટે જેટલા પોઈન્ટ આપણે જરૂરી છે ને, બધા જ પોઈન્ટ હું તમને આવનારી 10 મિનિટમાં ડિસ્કસ કરી દઉં છું. રાઈટ? 10 જ મિનિટમાં આપણે બધું ભણી લઈએ છીએ. રાઈટ? જો સૌથી પહેલા હિમાલય છે, એક ગેડ પર્વત છે, અને આલ્પ્સ છે એ પણ એક ગેડ પર્વત છે. રાઈટ? જો હિમાલય જે છે એ અને આલ્પ્સ એ બંને ગેડ પર્વત છે. શંકુ આકારના છે. કેવા છે? શંકુ આકારના. અને યુવાન છે. જેવી રીતના ભારતમાં અરવલ્લી જે છે એ વિશ્વની સૌથી જૂની પર્વત શ્રેણી છે. ધોવાણની પ્રક્રિયાના કારણે એ ધીમે ધીમે કરી અને ખતમ થઈ ગઈ છે. અને એને આપણે એટલે જ તે કહીએ છીએ અવશિષ્ટ. શું કહીએ છીએ? અવશિષ્ટ ગેડ પર્વતમાળા. ઓકે, કઈ પર્વતમાળા કીધી? અવશિષ્ટ ગેડ પર્વતમાળા. તો ગેડ પર્વતમાળા જે છે એનું નિર્માણ કઈ રીતના થતું હોય છે? તો ગેડ પર્વતમાળાનું નિર્માણ જે છે કોઈ પ્રેશરના કારણે થતું હોય, કોઈ દબાણના કારણે થતું. હું તમને એક જ મિનિટમાં એક્ઝામ્પલ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું. ચાલો, આમ તો સિટી સ્કેન બીજે ક્યાંય કામ ન લાગે, પણ ક્યાંક તો કામ લાગશે. આ એક પ્લેટ છે મિત્રો, આ એક પ્લેટ છે, એક સપાટી તમે જોઈ રહ્યા છો. હવે આ સપાટી ઉપર છે ને બંને તરફથી પ્રેશર આવી રહ્યું છે. આ સપાટી પર બંને તરફથી પ્રેશર આવી રહ્યું છે. તો જો કાંઈ નીચે વહી ગઈ, કાંઈ ક્યાં વહી ગઈ? નીચે વહી ગઈ છે. રાઈટ? અને કાંઈ પછી ઉપર તરફ ઉપસી આવશે. આવી રીતના ઉપર તરફ ઉપસી આવી. હવે આ ઉપર તરફ ઉપસી આવેલી જે આ રચના છે, નીચે વહી ગઈ છે.
આ ઉપર તરફ આવી ગઈ. કારણ પ્રેશરના કારણે છે. આ બંને તરફથી પ્રેશર લાગ્યું એના કારણે બન્યું. પ્રેશર સિવાય કાંઈ નથી બનવાનું. પ્રેશર લાગે છે એના કારણે. તમને પ્રેશર લાગે ત્યારે જ તમે વાંચવા બેસો છો ને, એમને ક્યાં વાંચવા બેસો છો? રાઈટ? ભીંસ પડશે, એક્ઝામ આવી જશે ત્યારે વધુ વાંચશો, અત્યારથી નહીં વાંચો. તો અહીંયા પ્રેશર આવ્યું. આ પ્રેશર આવવાના કારણે શું બની ગયું? તો કે પ્રેશર આવવાના કારણે ગેડ પર્વત બન્યો. કેવો પર્વત બન્યો? આ ગેડ પર્વત. હવે હિમાલય જે છે, હિમાલયની જગ્યા આવી ખાલી સપાટી હતી અને અચાનક તે બંને તરફથી પ્રેશર લાગે છે અને આ બની ગયો તમારો હિમાલય. આટલો સિમ્પલ છે. હવે શું થશે? ઉપર વરસાદ થશે. રાઈટ? વરસાદ થશે, એનું ખવાણ ધોવાણ થશે ને એના કારણે ધીમે ધીમે કરી અને આ જ પર્વત છે એ ખતમ થતો જશે. કેવો થતો જશે? ખતમ. એટલે પાછો આમ પોળો નહીં થઈ જાય. રાઈટ? મતલબ પાછું આમ ખેંચાઈ જશે નહીં, પણ એનો ઉપરનો આખો ભાગ ખવાઈ જઈ રહ્યો છે. એના કારણે એક સીધી સપાટી છેલ્લે બની જશે, મેદાન બની જશે એક સમયે. રાઈટ? પણ આજે તો છે, અને આજે છે તો એને આપણે કહીએ છીએ ગેડ પર્વત. અને જો કદાચ ખતમ થઈ રહ્યો છે તેને આપણે કહીએ છીએ અવશિષ્ટ ગેડ પર્વત. તો ગેડ પર્વત જે છે એના પાછળ ઘણા પ્રકાર હોય, સમજો. આપણે એમાં નથી જવું, કારણ કે 6થા ધોરણની જીસીઆરટીમાં જે છે ને, એનસીઆરટીમાં એ જ આપણે ભણવું છે. 7મા ધોરણમાં જે હશું 7મા ધોરણમાં ભણશું. ઓકે? તો ગેડ પર્વત જે છે એ ગેડ પર્વતની રચના કેના કારણે થાય છે? તો કે કોઈ પણ એક તકતી છે, એ તકતી પર પ્રેશર લાગવાના કારણે. રાઈટ? તો કોઈ પણ એક તકતી છે, એ તકતી પર શું લાગે છે? એ તકતી પર પ્રેશર લાગે છે. એ પ્રેશરના કારણે આ બને છે. ઓકે? પ્રેશરના કારણે બને છે. ઓકે? હવે આમાં શું બનતું હોય છે? કાં પછી ગેડ બની જશે, કાં પછી હું તમને દેખાડું બીજી રચનાઓ કઈ કઈ થઈ શકે. આ ગેડ પર્વતના એક્ઝામ્પલમાં આપણે કઈ કઈ લીધી? આપણે એક પર્વતમાળા લીધી જેને આપણે કીધું અરવલ્લી. અને આ અરવલ્લીને આપણે કીધું વિશ્વની સૌથી જૂની પર્વતમાળા. કઈ પર્વતમાળા? જૂની. ત્યારે વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા કઈ? તો કે વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા એટલે આપણી પર્વતમાળા હિમાલય. કઈ પર્વતમાળા? હિમાલય. તો ભારત એક લકી દેશ નહીં કહેવાય કે એની પાસે એક જૂની પર્વતમાળા પણ છે અને એક નવી પર્વતમાળા પણ છે. એક સમય પર્વત આટલો હતો વિશાળ, પણ ધીમે ધીમે વરસાદના કારણે આટલો ભાગ વધ્યો, એનો શિષ્ટ ભાગ વધ્યો. એટલા માટે તે અરવલ્લીને આપણે અવશિષ્ટ કીધી. કેવી કીધી? અવશિષ્ટ. પ્રશ્ન પૂછાય અવશિષ્ટ અરવલ્લી જે છે એ અરવલ્લી કેવી પર્વતમાળા છે? અરવલ્લી અવશિષ્ટ ગેડ પર્વતમાળા છે. કેવી પર્વતમાળા છે? અરવલ્લી અવશિષ્ટ ગેડ પર્વતમાળા છે. ઓકે? ડન. ચાલો, બાકી એક્ઝામ્પલ્સ પણ મેં તમને આપ્યા. બીજા એક્ઝામ્પલ્સમાં જો આપણે ભણ્યા હતા કે સાહેબ આલ્પ્સ છે, એ આલ્પ્સ પર્વતમાળા પણ આનું જ એક્ઝામ્પલ છે. આલ્પ્સ છે, રોકીસ છે, એન્ડીઝ છે. રાઈટ? આલ્પ્સ નામની પર્વતમાળા છે, ઓલ્પ્સ નહીં, આલ્પ્સ નામની પર્વતમાળા. ત્યારબાદ રોકીઝ નામની પર્વતમાળા છે. આ રોકીઝ પણ ગેડ પર્વત છે. રાઈટ? એન્ડીઝ છે, એ એન્ડીઝ પણ પર્વતમાળા ગેડ જ છે. રોકીઝ છે, એન્ડીઝ છે. આ બધી પર્વતમાળા કેવી છે? આ બધી જ પર્વતમાળાઓ ગેડ પર્વતમાળા છે. તો પહેલો પ્રકાર આપણે ભણવાનો પ્રયત્ન કર્યો જેને આપણે ગેડ પ્રકાર કીધો અથવા તો ગેડ પર્વત કીધો. કેવો પર્વત કીધો? ગેડ પર્વત કીધો. અરવલ્લી કઈ રીતના બની હશે? જેવી રીતના હિમાલય બન્યો એવી રીતના જ તે. ફરી એક વખત સમજાવું છું. આ પ્લેટ નંબર 1 છે. આને આપણે કહી દીધું પ્લેટ નંબર 1 એટલે કે P1. રાઈટ? અને અહીંયા એક બીજી એક પ્લેટ છે અને એ પ્લેટનું નામ છે P2. રાઈટ? અને આ બંને પ્લેટો જે છે એ બંને પ્લેટો એકબીજા તરફ આવી રહી છે. કેના તરફ આવી રહી છે? એકબીજા તરફ આવી રહી છે. હવે આ પ્લેટ છે એટલે બહુ મોટી હશે. નાનકડી આપણે જે ડીશ લઈ કેરી સુધારવા નહીં, આ બહુ મોટી એવી પ્લેટ હશે. અને આ પ્લેટ જે છે, આ પ્લેટમાં ઘણા બધા પર્વતોના ઉચ્ચ પ્રદેશો હશે. અહીંયા ઘણા બધા પર્વતોના ઉચ્ચ પ્રદેશો હશે જ તે. અને આ પર્વતો અને ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી હશે ઘણી નદીઓ. અને એ ઘણી નદીઓ જે છે એ નદીઓ જઈને ક્યાં? તો કે જ્યાં ખતમ થવાનું હોય ત્યાં ખતમ થવાતું હશે. નદી પોતાની સાથે શું ઢસડીને લાવે? તો કે કાંપ ઢસડીને લાવે. એ કાંપનો જમાવડો નીચે થતો હશે. રાઈટ? આ પ્લેટો એકબીજાની નજીક આવતી જાય છે. કાંપનો જમાવડો ઊંચો તરફ આવતો જશે, કારણ કે જો કદાચ બે પ્લેટો નીચે આવે તો એ કાંપને દબાણ પડે. દબાણ પડવાના કારણે આ ભાગ ઉપર આવે. સમજાય? હવે સમજો આ P1 છે ને આ P2 છે. આમાંથી જેનું વજન વધુ હશે, ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે આનું વજન વધારે છે, આનું વજન વધારે છે અને આનું વજન કેવું છે? આનો વેઇટ જે છે એ વેઇટ ઓછો છે. આનું વજન વધારે, આનું વજન ઓછું. એટલે કે P2 નું વજન વધારે છે અને P1 નું વજન ઓછું. હવે બંને પ્લેટો ટકરાઈ ગઈ. બંને પ્લેટો જે છે એ બંને પ્લેટો ટકરાઈ ગઈ છે, અથડાઈ ગઈ છે. હવે શું થશે ખબર છે મિત્રો? હવે એવું થશે કે જેનું વજન વધારે હશે એ નીચે તરફ જશે. જેનું વજન વધારે હશે એ પ્લેટ નીચે તરફ જશે. રાઈટ? વહી ગઈ નીચે? હા. જેનું વજન ઓછું હશે એ ઉપર તરફ આવશે. જેનું વજન ઓછું હશે એ ઉપર તરફ આવશે. રાઈટ? અને આના કારણે પણ જે પર્વતમાળા બની, આના કારણે પણ પર્વતમાળા જે બની, આ પણ એક પર્વતમાળા જ છે. અને આવી જ રીતના આપણો હિમાલય બન્યો. રાઈટ? આવી જ રીતના આપણો હિમાલય બન્યો છે. હિમાલય જે છે હિમાલય પર્વતમાળા આ રીતના બનેલી છે. સમજાય છે?
અને હજી આ પ્લેટ જે છે એ પ્લેટ અંદર તરફ જઈ રહી છે, આ પ્લેટ અંદર તરફ જઈ રહી છે, આ પ્લેટ ઊંચી જઈ રહી છે. એટલા માટે હિમાલયમાં દર વર્ષે એની ઊંચાઈમાં વધારો થતો જાય છે. એક સમય આવશે ભારત શ્રીલંકા સુધી અંદર વહી જવાનું, ઉપાધિ ન કરતા કરોડો વર્ષ પછી થશે, રાઈટ. અને ત્યાં સુધી તો આપણે પૃથ્વીને રહેવા જ નહીં, મજા કરો, રાઈટ. તો આ હિમાલય જે છે એ હિમાલયની ઊંચાઈમાં વધારો થતો જાય છે. એની પાછળનું કારણ એ છે કે હજી અહીંયાથી આ પ્રેશર લાગતું જાય છે, પ્રેશર લાગતું જાય છે, આ પ્લેટ ઉપર આવતી જાય, ઉપર આવતી જાય, ઉપર આવતી જાય, એક સમય ઉપર આવી જશે. આને આપણે ગેડ પર્વત કીધા. ઓકે, સમજાઈ ગયું મોહિતભાઈ કે નહીં? હવે ઓકે, ચલો. તો આ કાઢ નાખું હવે હું, આ કાઢ નાખું, બરાબર. આપણે વાત કરી દીધી કે નહીં, આપણે વાત કરી દીધી ગેડ પર્વતની. હવે આપણે આવી જઈએ અને ભણીએ બીજો પ્રકાર એનો. અને એનો બીજો પ્રકાર કયો છે? તો એનો બીજો પ્રકાર જેને આપણે ઓળખીએ છીએ કયા નામે? જેને આપણે ઓળખીએ છીએ ખંડ પર્વતના નામે. કેના નામે ઓળખીએ છીએ? ખંડ પર્વતના નામે. તો પાર્ટ 2 અથવા તો પોઈન્ટ 2 જેને આપણે કહીએ છીએ ખંડ પર્વત. આ ખંડ પર્વતને ઇંગ્લિશમાં શું કહીએ? આને આપણે કહીએ છીએ બ્લોક માઉન્ટેન. અને આપણે શું કહીએ છીએ? બ્લોક માઉન્ટેન. આ છે બ્લોક માઉન્ટેન, રાઈટ. આ શું હતું? આ હતો ફોલ્ડેડ માઉન્ટેન. કેવો માઉન્ટેન હતો? ફોલ્ડેડ માઉન્ટેન હતો. ફોલ્ડેડ માઉન્ટેન, FOLDED. ચલો કાંઈ વાંધો નહીં, ક્યાંક આગુ પાછું હોય તો હલવી લેજો, કારણ કે હું ઇંગ્લિશનો શિક્ષક નથી. તો બ્લોક માઉન્ટેન અને ફોલ્ડેડ માઉન્ટેન આપણે કીધા. સાહેબ તો ફોલ્ડેડ માઉન્ટેન કઈ રીતના બને એ કયો અમને. ગેડ પર્વત તો અમને સમજાઈ ગયું, ગેડ પર્વત કેમ બને. ગેડ પર્વત કયા કયા? હિમાલય એક ગેડ પર્વત છે, અને તમે સમજાઈ દીધું, અમને સમજાઈ ગયું. સાહેબ જ્યારે મોટો વિસ્તાર તૂટેલો હોય, રાઈટ, અને ઊભી રીતના વિસ્થાપિત થઈ જાય ત્યારે આ બને. આપણને એમ થાય સાહેબ આ શું મળ્યું, સમજાવું તો. આવી રીતના એક આ બોક્સ છે, આ એક પ્લેટ છે. જેવી રીતના એક પ્લેટ અહીંયા હતી એવી રીતના એક પ્લેટ આપણે અહીંયા ગોઠવી છે. હવે આ પ્લેટ છે ને મિત્રો, આ પ્લેટમાં આંતરિક બળોના કારણે આ બધું બને છે. આ પ્લેટમાં આંતરિક બળોના કારણે શું થશે ખબર છે? આ પ્લેટમાં આંતરિક બળોના કારણે આના આવા 3 બોક્સ છે. આ બોક્સ નંબર A છે, આ બોક્સ નંબર B છે, બોક્સ નંબર C છે. ડન. હવે જોજો, આંતરિક બળોના કારણે ઓલું બધું ચાલતું હતું ને, માથાકૂટું યાદ હોય તો આપણે ભણી ગયા છીએ. અહીંયા અંદર જે બધી માથાકૂટો ચાલુ હતી, એ જે માથાકૂટો ચાલી હતી એ જ માથાકૂટોના કારણે, આંતરિક બળોના કારણે અહીંયાનો આ એક બ્લોક છે ને ઉપર તરફ વયો ગયો. એક બ્લોક ક્યાં વયો ગયો? ઉપર તરફ વયો ગયો. અને ઉપર તરફ વયો ગયો એટલે જે નોર્મલ સપાટી હતી એના કરતા તો ઊંચો થઈ ગયો. હા સાહેબ, એના કરતા ઊંચો થઈ ગયો. હવે તો અહીંયા જો કદાચ છગનભાઈ ઉભા છે, છગનભાઈ કેવો ના ખાતો બાજુમાં, મારી બાજુમાં પર્વત બન્યો, રાઈટ. અને આવા પર્વતને આપણે બ્લોક માઉન્ટેન કહીએ. શું કહીએ? બ્લોક માઉન્ટેન કહીએ. કે એક બ્લોક છે ને, એક બ્લોક ઉપર તરફ વહી ગયો, રાઈટ. આની તરફથી આમાં બે પ્રેશર આવે, બરાબર. બંને તરફથી પ્રેશર આવે એટલે કાં પછી આ નીચે જાય ને કાં પછી ઉપર તરફ આવે. સાહેબ તો નીચે જાય તો હું થઈ એ કહી દો ને, ચલો ને ભેગા ભેગા, રાઈટ. તો આ એક પ્લેટ છે, આ પ્લેટમાં આ બ્લોક નંબર 1 A, બ્લોક નંબર B, બ્લોક નંબર C છે, રાઈટ. હવે અહીંયા જો કદાચ પ્રેશરના કારણે આ બ્લોક B નીચે બેસી ગયો તો શું થશે? તો બ્લોક B નીચે બેસી જશે તો આ ઉપરની સપાટી ક્યાં આવી ગઈ? અહીંયા આવી ગઈ. ઉપરની સપાટી ક્યાં આવી ગઈ? અહીંયા આવી ગઈ. એના કારણે હવે બ્લોક B કેવો થઈ ગયો? બ્લોક B આવો થઈ ગયો. ઉપર આ સપાટી છે એ વહી ગઈ છે, નીચે વહી ગઈ, રાઈટ. હવે એના કારણે અહીંયા જે પડી ને એને આપણે કહીએ છીએ ભ્રંશ. એને આપણે શું કહીએ છીએ? ભ્રંશ પડ્યો કહેવાય. શું કહેવાય? ભ્રંશ પડ્યો કહેવાય. અને આવી ઘાટીને ભ્રંશ ઘાટી કહીએ. શું કહીએ? ભ્રંશ ઘાટી. આ ભ્રંશ ઘાટીમાં કોક નદી નીકળતી હોય કે લાય અહીંથી જ વહી જાવ, બનેલો રસ્તો એટલા માટે. અને આવી જ રીતના અહીંયા વિંધ્યાચલની પર્વતમાળા, અહીંયા સાતપુડાની પર્વતમાળા વચ્ચે પડી ગઈ એક ભ્રંશ, અને એ ભ્રંશમાંથી નર્મદા નદી વહેતી થઈ ગઈ. કઈ નદી વહેતી થઈ ગઈ? નર્મદા નામની નદી વહેતી થઈ ગઈ. સમજાઈ ગયું કે નહીં? અહીંયા અલંકારની ને એવી વાતો કરો છો મોરી મનીષા. રેગ્યુલર આવો છો તમે, રાઈટ. તમે રેગ્યુલર આવો છો, ને રેગ્યુલર છોકરાઓ રેગ્યુલર આવીને આવી રીતના વાતો કરે તો એ કેટલું યોગ્ય?
હું તો તમને નહીં કહું પછી આ લાસ્ટ ટાઈમ બધાને એક સાથે કહું છું. હવે કદાચ તમે એકબીજાના નંબર શેર કરો તો મને કોઈ ઇસ્યુ છે નહીં, પણ હું કંઈક અલગ રીતના છું. બીજા શિક્ષકો કદાચ જોઈને છે ને જતું કરી દે ના ના કાંઈ વાંધો નહીં, મારા બાપુજીને હું જાય એમ, અને મને થોડીક ઉપાધિ થાય તમારી, એટલા માટે હું તમારે માટે કહેતો હોઉં છું. પણ હવે હું પ્રોમિસ કરું છું કે હવે હું નહીં કહું. રાઈટ? તમે તમારી રીતના તમને ઠીક લાગે એવી રીતના તમે જે પણ તમને લખવું હોય તમે લખી શકો છો. ચાલો આગળ જઈએ કે સાહેબ તો આપણે બ્લોક માઉન્ટેન ભણ્યા, એ બ્લોક માઉન્ટેન ભણ્યા, એમાં બ્લોક માઉન્ટેનમાં એક વસ્તુ જોઈએ કે એક ભાગ ઉપસી ગયેલો હતો અને એક ભાગ નીચે ધસી ગયેલો હતો. એક ભાગ જે છે એ ઉપસી ગયેલો હતો અને એક ભાગ જે છે એ નીચે ધસી ગયેલો હતો. રાઈટ? હવે આ ઉપસી ગયેલા ભાગને નીચે ધસેલા ભાગનું નામ તો હશે ને કંઈક? રાઈટ? ઉપસી ગયેલા ભાગને નીચે ધસેલા ભાગનું કંઈક નામ તો હશે ને? તો આના નામ યાદ રાખવાના છે. આને આપણે શું કહેશું? જો ઉપસેલો ભાગ છે તો એને આપણે કહીએ છીએ હોર્સ. શું કહીએ છીએ? હોર્સ. આ હોર્સ એટલે HORST, હોસ્ટ. શું કહીએ છીએ? આપણે હોસ્ટ કહીએ છીએ. ઓકે? ઉપસેલો ભાગ જે છે, જ્યારે દબાયેલો ભાગ છે, નીચેનો ભાગ છે, એને આપણે કહીએ છીએ ગાર્બેન. શું કહીએ છીએ? ગાર્બેન કહીએ છીએ. અહીંયાનો આવે, અહીંયા તો ભ્રંશ બની ગઈ છે. રાઈટ? અહીંયા તો ભ્રંશ બની ગઈ. આ આખા બોક્સમાં શું બન્યું? એક ભાગ નીચે ગયો. હવે આપણે ઉપર જઈને એ ભાગને જોવાનો છે. ઉપર જઈને એ ભાગને જોવાનો છે. તો ઉપર ભાગ જે ગયો તો એને આપણે શું કીધું? હોર્સ કીધું. શું કીધું? હોર્સ કીધું. અને બાજુની આ જે બીજી સપાટીઓ રહી એ સપાટીને આપણે શું કહેશું? એને આપણે કહેશું ગાર્બેન. શું કહેશું? ગાર્બેન કહેશું. ઓકે? આવા એના નામ છે. ઓકે? આપણે ખંડ પર્વત સમજી રહ્યા છીએ, આપણે બ્લોક માઉન્ટેન સમજી રહ્યા છીએ. એના હું તમને ઇમેજ પણ બતાવીશ, પણ ઇમેજ કરતાં પણ વધુ જરૂરી શું છે સાહેબ? હું તમને જે સમજાવું ને એ સમજણ તમારામાં હોવી જોઈએ. બસ આનો સ્ક્રીનશોટ ખેંચો, જલ્દીથી ખેંચી લ્યો. જલ્દી આ કાઢી નાખું. ઓકે, ડન. આઈ હોપ કે બધા નહીં છે. આપણી પાસે એક સ્લાઇડ છે, શું કામ આપણે કાઢવું જોઈએ? ચલો, તો આ પર્વતો જે છે એ પર્વતોની ડેફિનેશન જોઈએ આપણે. ચલો આપણે હું તમને બતાવી દઉં રહ્યો. ઓકે, હિમ નદીઓનો કોન્સેપ્ટ આપણે જેમાં કે ભાઈ કેટલાક પર્વતોમાં બરફ જે છે બરફ કાયમી સ્થિર નદીઓ હોય છે, અને બરફની કાયમી સ્થિર નદીઓ હોય છે, તેમણે આપણે હિમ નદીઓના નામે ઓળખવામાં આવે છે. પર્વતના મુખ્ય 3 પ્રકાર છે. એકને આપણે કીધું ગેડ પર્વત, એકને આપણે કીધું ખંડ પર્વત, અને એકને આપણે કીધું જ્વાળામુખી પર્વત. કેવો પર્વત? જ્વાળામુખી પર્વત. ત્યાંથી આગળ ગયા ગેડ પર્વતની આપણે વાત કરી કે હિમાલય પર્વત અને આલ્પ્સ એ કડક શંકુ આકારના શિખરો વાળા યુવાન ગેડ પર્વતો છે. અને ભારતમાં અરવલ્લી રેન્જ એ વિશ્વની સૌથી જૂની ગેડ પર્વતમાળા છે. ધોવાણની પ્રક્રિયાના કારણે આ શ્રેણીઓ જે છે એ શ્રેણીઓ નીચી થતી જાય છે. અરવલ્લીની શ્રેણી નીચે થઈ ગઈ, જેથી આપણે એને અવશિષ્ટ ગેડ પર્વતમાળા કહીએ છીએ. રાઈટ? આજે તમે જોઈ રહ્યા છો એ છે હિમાલય પર્વત. કયો છે? હિમાલય પર્વતમાળા, જે વિશ્વની સૌથી ઊંચાઈ આવેલી છે. 6100 મીટરની ઊંચાઈએ એની પહેલી શૃંખલા છે, જેને આપણે મહા હિમાલય કહીએ છીએ. ત્યાંથી આપણે આગળ ગયા ખંડ પર્વત વિશે, કે જ્યારે મોટા વિસ્તારો જે છે એ તૂટેલા હોય અને ઊભી રીતે વિસ્થાપિત થાય ત્યારે એ બને છે. પણ નહીં સમજાય. ઉપસેલા ભાગને આપણે શું કહીએ છીએ? હોર્સ કહીએ છીએ, અને દબાયેલા ભાગને આપણે ગાર્બનના નામે ઓળખીએ છીએ. યુરોપમાં રાઇન વેલી આવેલી છે. કઈ વેલી આવેલી છે? રાઇન વેલી. હવે મેં તમને સમજાવ્યું વેલી કઈ રીતના બની. ઓલો ભાગ નીચે બેસી ગયો તો ખબર આપણે વેલી જોઈ, એ વેલીની વાત છે. ભ્રંશ ઘાટી કીધી ને એ. રાઈટ? અને વોર્ડ્સ પર્વત જે છે એ પર્વત આવી પર્વત પ્રણાલીના એક એક્ઝામ્પલ છે. તો યુરોપના પણ નામ યાદ રાખવાના છે. અને ત્યાંથી આગળ જઈને હવે તમને આ એક સરસ એવું એક એક્ઝામ્પલ છે. જો જે તમારા રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે તમને દેખાય છે, એક નાનકડી નદી વહે છે ને નદીની બાજુમાં 2 પર્વત શૃંખલાઓ ઊંચકાઈ ગઈ છે, ખેંચાઈ ગઈ છે. અને એને આપણે શું કીધા? એને આપણે કીધા પર્વત, ખંડ પર્વત કીધા. રાઈટ? હોસ્ટ અને ગાર્બન જે છે એનો કોન્સેપ્ટ તમને અહીંથી ખબર પડે. ત્યાંથી આગળ જઈએ અને હવે આપણે જોઈએ જ્વાળામુખી પર્વત. કયો પર્વત જોઈએ? જ્વાળામુખી પર્વત. તો સાહેબ જ્વાળામુખી પર્વત એટલે શું? જ્વાળામુખી પર્વત કઈ રીતના બનતો હોય છે? રાઈટ? તો એના એક્ઝામ્પલ સાથે સીધું આપણે જોઈ લઈએ. આ એના એક્ઝામ્પલ્સ છે. એક્ઝામ્પલ્સ નહીં, એની આકૃતિ છે. આકૃતિ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્વાળામુખી જે છે એ જ્વાળામુખીની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિના કારણે જ્વાળામુખી રચાતો હોય છે. જ્વાળામુખી પર્વત બનવા માટે જ્વાળામુખી પ્રવૃત્તિ જરૂરી છે. આ જો કદાચ તમે જીપીએસસી ની પરીક્ષા દીધી હોય તો એમાં આજથી 2 કે 3 વર્ષ પહેલાનું એક પેપર ચેક કરજો. એમાં ઓપ્શનમાં આ ઓપ્શન હતું કે જ્વાળામુખી માટે શું જરૂરી છે, અને એમાં ઓપ્શન એમાં આવું હતું કે જ્વાળામુખી માટે જ્વાળામુખીની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ જરૂરી છે. હા, સાચી વાત છે. એક્ઝામ્પલમાં લીધું હોય તો આફ્રિકા નામનો ખંડ તમને બધાને ખ્યાલ છે. અને આ આફ્રિકા નામનો ખંડ છે ને, એ આફ્રિકા નામના ખંડમાં
એક બહુ સરસ એવો જ્વાળામુખી આવ્યો છે અને એનું નામ છે કિલીમંજારો. કયો છે? કિલીમંજારો. આ કિલીમંજારો એક્ઝામ્પલ કેનું છે? એક જ્વાળામુખી એક્ઝામ્પલ છે, રાઈટ. અને બધાએ જોયો હશે માઉન્ટ ફુજી, રાઈટ. અને કઈ જગ્યાએ આવેલો છે? જાપાનમાં આવેલો છે. ક્યાં આવેલો છે? જાપાનમાં આવેલો છે. કદાચ ન જોયો હોય તો એની ઇમેજ સર્ચ કરીને જોજો. એકદમ શંકુ આકાર દેખાશે અને કહી શકાય આપણે કે ખૂબ સુંદર દેખાતો એક માઉન્ટેન છે. ઓકે, કયો છે? માઉન્ટ ફુજી. ફ્યુઝી કે ફુજી, તમે જે કહો એ, રાઈટ. આવું કંઈક એનું નામ છે. હવે આ કઈ રીતના બનતું હોય છે તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ફરી એક વખત પાછા ઓલા કોન્સેપ્ટમાં આવી ગયા કે આ સાહેબ સપાટી છે, આ જમીનની સપાટી છે. હવે જમીનની સપાટી જે છે, મતલબ કે ઉપરનું જે લેયર છે, ઉપરના લેયરની નીચે શું થતું હતું સાહેબ? નીચે તો તમે કંઈક એવું કીધું હતું કે અહીંયા ઓલા 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 કન્વેક્શન સેલ ચાલતા હોય છે. શું ચાલતા હોય છે? કન્વેક્શન સેલ જે છે એ સેલ ચાલતા હોય છે, રાઈટ. અને એના કારણે પૃથ્વીની કોઈ એક એવી જગ્યા છે જે જગ્યાનું પડ નાનું છે. આંતરિક ગરમી જ્યારે વધી જાય છે ત્યારે અંદર જે ઓલું બધું ફરે છે લાલચોળ મેઘમાં, એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે બહાર નીકળવાનો પ્રયત્ન કરે ને તો આ જે સપાટી છે ને, સપાટીને ધક્કો મારે. સપાટીને ધક્કો મારતી હોવાના કારણે સપાટી પણ ઉપસાઈ આવે છે. સપાટીને ધક્કો લાગે છે એના કારણે સપાટી પણ શું થાય છે? ઉપસી જાય છે. શું થઈ જાય છે? ઉપસી જાય છે. અને એન્ડ ઓફ ધ ડે અંતે શું થશે કે એની એક નાનકડી એવી પાઇપ બનશે જેને આપણે જ્વાળામુખી પાઇપ કહીએ, જ્વાળામુખી નલિકા કહીએ. અને એ જ્વાળામુખી નલિકામાંથી મેઘમાં ઉપર તરફ ફ્લો થશે અને અંતે એ મેઘમાં જે છે એ મેઘમાનું પ્રસ્ફોટન થશે અથવા તો જ્વાળામુખીનું પ્રસ્ફોટન થશે. કેનું પ્રસ્ફોટન થશે? જ્વાળામુખીનું પ્રસ્ફોટન થશે. અને આ જ્વાળામુખીના પ્રસ્ફોટનમાં ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળશે. ઘણા બધા ઝેરી ગેસો હશે, ઘણા બધા કામના ગેસો હશે, ઘણા બધા ટુકડાઓ હશે, રાઈટ. આ બધું એક સાથે છૂટશે, રાઈટ. જોઈ શકો છો ને, અહીંયા દીધું છે એસ ક્લાઉડ. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય એટલે કિલોમીટર ઊંચાઈ સુધી તમને એક ધુમાડોનું એક બહુ મોટું એવું વાદળ જોવા મળે, જેને આપણે એસ ક્લાઉડ કહીએ, રાઈટ. અને આ જે છે એને આપણે કીધું વેન્ટ, એટલે કે મેં તમને કીધું પાઇપ, રાઈટ. આ છે સાઇડ વેન્ટ, એટલે ક્યાંકથી જગ્યા મળી કે લાય આઈનકોરથી જવું જોઈએ. સમજાઈ ગયું? આઈનકોર મળ્યું કે લાય આઈનકોરથી જવું જોઈએ. જો ન્યાથી પ્રસ્ફોટિત થઈ જાય તોય થઈ જાય, એવું નથી થતું. પણ નીચે ગરમી વધુ છે, ઉપર ગરમી ઓછી છે, ઉપર તરફ આવી ગઈ એટલે આ હવે આખો ભાગ રહ્યો ને, આ ભાગ જે છે આ ભાગ નક્કર બની જશે. કારણ નીચે ગરમી હતી, અત્યારે તો ઉપર તો ગરમી નથી, એના કારણે આ ભાગ નક્કર બની જશે. ને હવે એ નક્કર બનેલી રચના છે, એ નક્કર બનેલી રચનાને આપણે પર્વત કહીએ છીએ. અને એ જ નક્કર બનેલી રચના કેના કારણે બની છે? જ્વાળામુખી ઉદ્ગારના કારણે બની છે. એટલા માટે આને આપણે જ્વાળામુખીથી નિર્મિત પર્વત કહેશું, રાઈટ. જ્વાળામુખીથી નિર્મિત પર્વત કહેશું. આમાં બીજી બે વાત એ જોવાની છે. જો આ સોરી, આ જોઈ રહ્યા છો છે એસ ક્લાઉડ. શું છે? એસ ક્લાઉડ છે, રાઈટ. આમાં તમારે બે ચાર વાતો જે મેં તમને કીધી જોવાની છે. એમાં એક વાત આપણે એ જોવાની છે કે જ્વાળામુખી જે છે, જ્વાળામુખીના અલગ અલગ પ્રકારો હોય એ અત્યારે નથી ભણવા. આપણે 6ઠ્ઠા ધોરણમાં જે છે એ જ ભણવું છે. આપણે આગળ જઈ અને જ્યારે ભણશું ત્યારે વિસ્તૃત એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. હજી 7, 8, 9, 10માં બધું જીઓગ્રાફી ફરી એક વખત જ્વાળામુખી આવશે ત્યારે આપણે જ્વાળામુખીના આના કરતાં પણ વધુ એક્ઝામ્પલ સમજવા પડશે. એમાં આઈ તે અને બહારથી પણ કરંટમાં રહેલા જ્વાળામુખી આપણે જોશું, રાઈટ. ચલો, ફિડલ એડ્રિક નામનો એક કોક ક્રિકેટર છે, કદાચ તમને ખ્યાલ હોય તો. તમે જોયો હશે, એક મેચ જોયો હશે કે એને વિરાટ કોહલીની વિકેટ લીધી ને પછી વિરાટ કોહલીની વિકેટ લઈને પછી આવી રીતના ડાયરી કાઢીને નામ લખ્યું હતું, રાઈટ. પછી વિરાટ કોહલીએ છક્કો ઠપ કર્યો અને પછી વિરાટ કોહલી આમ કરીને ડાયરીમાં લખ્યું નામ, રાઈટ. તો એના ઘરની બાજુમાં જ હમણાં 2 દિવસ પહેલા જ્વાળામુખી પ્રસ્ફોટન થયું. મને મેસેજ નથી કર્યો બાપુ આવો, પણ મેં ન્યૂઝ વાંચ્યા છે એટલા માટે તમે પણ જોજો. તમે પણ ક્યાંક આવી જે વાતો છે એનાથી તમે માહિતગાર બનજો. ચાલો, હવે જો આ લાલચોળ મેઘમાં જ્યારે બહાર નીકળે છે ત્યારે એને આપણે લાવા કહીએ છીએ. શું કહીએ છીએ? લાવા, રાઈટ. પણ જ્યારે અંદર હોય છે ત્યારે શું કહીએ છીએ? ત્યારે એને આપણે કહીએ છીએ મેઘમાં. આ બે વસ્તુ યાદ રાખવાની છે કે પૃથ્વીની અંદર રહેલું તરલ પદાર્થ જ્યારે બહાર તરફ નીકળી પ્રસ્ફોટિત થઈ બહાર નીકળે છે, કયા નામે ઓળખાય? લાવાના નામે. આંતરિક ભાગમાં છે તો એને આપણે શું કહીએ? આપણે મેઘમાં કહીએ. શું કહીએ? મેઘમાં. આને પાછા બે પ્રકાર હોય, એસિડિક અને બેઝિક, રાઈટ. કેવું હોય? એસિડિક અને બેઝિક. અને એ એસિડિક અને બેઝિકના ઉપરથી ન તે આપણે જે તે જગ્યા જે છે, જે તે જગ્યા પર ખડકો કેવા છે ખબર પડી જાય કે ખડકો ઉપરથી ખબર પડી જાય કે ભાઈ એસિડિક છે કે બેઝિક છે. હજી આમાં ઘણા બધા પ્રકાર હોય, આંતરિક જ્વાળામુખીના પ્રકાર હોય. હજી આમાં આપણે ઘણું બધું ભણી શકીએ, રાઈટ. ચલો, લોપોલિથ છે, લેકોલિથ છે, ફેકોલિથ છે.
હા, અંદર મેઘમાં બહાર લાવા. વેરી ગુડ. ચલો ડન. સમજાઈ ગયું આટલું? યસ, ડેઈલી 2 વાગે લેક્ચર હોય છે. બપોરે 2 વાગે લેક્ચર હોય છે. ચલો ત્યાંથી આગળ વધીએ અને હવે આપણે સમજીએ પર્વતોનું મહત્વ. સાહેબ પર્વતો તો ભણ્યા, પણ પર્વતોનું મહત્વ શું છે? એવું તો શું છે કે પર્વતોને આપણે યાદ રાખીશું? એવું તો શું છે કે પર્વતો જે છે એ પર્વતોને આપણે યાદ રાખવા જોઈએ? રાઈટ. સૌથી પહેલો પોઈન્ટ આપણે પર્વતો વિશે લખીશું એ છે પર્વતો છે ને એ પાણીનો બહુ મોટો એવો સ્ત્રોત છે. રાઈટ. એટલે પાણી હોય ને વોટર, એ વોટર હાર્વેસ્ટિંગ કરતું હોય છે પર્વત. એટલે કે પાણીનો સંગ્રહ કરતું હોય છે. શું કરે છે? પાણીનો સંગ્રહ કરતો હોય છે. હવે તમને એમ થઈ છે કે સાહેબ પાણીનો સંગ્રહ, તમારા મારા મગજમાં બેયના મગજમાં એક વખત તો પ્રશ્ન આવેલો જ છે કે સાહેબ તમે એમ કહેતા હોય છો કે નદી જે છે એ નદી હંમેશા ગુરુત્વાકર્ષણના ફોર્સમાં હોય. અમે સમજી લીધું ગુરુત્વાકર્ષણમાં વહે આવી રીતના. પણ સાહેબ પર્વતમાં ક્યાંથી નદી આવે? પર્વત જે છે એ પર્વતમાં પાણી ક્યાંથી આવે? થોડીક વાર આપણને વિચાર આવે કે વરસાદ હોય એટલે ચાલો સાહેબ વરસાદનું વિચાર લીધું કે ભાઈ ચોમાસામાં વરસાદ વયો ગયો, અત્યારે ઉનાળામાં નદી વહેતી હોય તો એ પાણી ક્યાંથી આવે? તમારો પ્રશ્ન લાજમી છે સાહેબ. રાઈટ. મિત્રો જ્યારે પણ વરસાદ પડે ને ત્યારે એ વરસાદ પડવાના કારણે અહીંયા પણ નીચે જેવી રીતના આપણા સેલ્સ છે ને, આપણા સેલ અને ટીસ્યુ જેવી આપણી પેશીઓ છે, એવી રીતના જમીનની પણ પેશીઓ છે. અને એ પર્વત છે ને, પર્વત એક પ્રકારની પેશી છે જે શું કરે છે? જે વોટર હાર્વેસ્ટિંગ કેપેસિટી એની જબરી છે. અહીંયા જ્યારે પાણી પડે છે રાઈટ, ત્યારે એ પાણી આ ભાગમાં મયરું રહે છે. સમજાય? અને એ જ પાણી પછી કેપિલરી ફોર્સના કારણે, કયા ફોર્સના કારણે? કેપિલરી ફોર્સના કારણે જે તે જગ્યાએથી ફરી એક વખત નીકળતું હશે. ને એક વખત પાણી બહાર નીકળી ગયું, ફોર્સ આપી દીધો, પાણી બહાર નીકળી ગયું. તમને એક મોટર છે અને એ મોટરમાંથી તમે ઓલી ટોટી બહાર કાઢી આમ રાઈટ. હવે આટલી ઊંચી રાખી તોય એ મોટરમાં ફોર્સ છે એના કારણે પાણી તો ઉપર ચડવાનું છે, પણ એક વખત એ ફોર્સ ખતમ થઈ ગયો ત્યાંથી એટલે પાણી પછી ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં વહેવાનું છે. સમજાય છે? તો એવી રીતના વહેતું હોય છે. ઓકે, તો આ પ્રશ્ન પણ તમને થયો હશે, મને ખબર છે 100%, પણ તમે ક્યાંય પૂછો નહીં હોય, પણ મારું એવું છે કે હું પૂછી લઉં. રાઈટ. ચલો, તો સૌથી મહત્વની વાત કીધી કે પાણીનો સંગ્રહ કરે છે. પાણીનો સંગ્રહ કરે છે અને સાથોસાથ આ જ પર્વત નદીઓનો બહુ મોટો એવો સ્ત્રોત છે. રાઈટ. નદીઓનો સ્ત્રોત છે. હવે આપણો હિમાલય ન હોત ને મિત્રો તો ભારત હોત જ નહીં એમ કોણ તોય ચાલે. ભારત અફઘાનિસ્તાન જેવું હોત કંઈક. ભારતની આટલી વેલ્યુ ન હોત. જોકે ભારતમાં તો વસ્તી આટલી ન હોત. જોકે હિમાલય છે એટલે ઘણું બધું છે. રાઈટ. અને સાથોસાથ આમાં યાદ રાખવાનું છે કે સિંચાઈ માટે પણ આનું મહત્વ છે અને હાઇડ્રો પાવર ઉત્પન્ન કરવા માટે પણ આનું મહત્વ છે. પર્વત પર પણ કૃષિ થાય છે, માઇન્યોર થાય છે. રાઈટ. પણ કૃષિ ક્ષેત્ર અહીંયા પણ આપણને જોવા મળે છે. રાઈટ. કરેવા નામની જે જમીન જોવા મળે આપણને પર્વતના કારણે જ જમીન જોવા મળે છે. અને એ કરેવા નામની જમીનમાં કેસર થાય છે. રાઈટ. પર્વત છે ને સાહેબ, તો પર્વત હશે તો ઘણા બધા વૃક્ષો હશે, અને વૃક્ષો હશે ને સાહેબ તો જૈવ વિવિધતા હશે. શું હશે? જૈવ વિવિધતા, એટલે કે બાયોડાયવર્સિટી હશે. રાઈટ. તો બાયોડાયવર્સિટીનો બહુ મોટો એવો જો કોઈ એક રક્ષક હોય તો એ છે આપણો પર્વત. તો આ પર્વતના મુખ્ય મહત્વ જે મેં તમને સમજાવ્યા. હવે આ જે પર્વત છે એ પર્વત મનુષ્યને, આ તો આમાં જ કઈ મનુષ્યને ખાલી પાણી સિવાય કઈ નથી મળ્યું સાહેબ, બીજું કંઈક કયો હાલો, કંઈક અમને કંઈક મળે એવું. હવે આ જ પર્વતના કારણે ઘણા બધા એવા ઉત્પાદનો થાય છે અને એ વિવિધ ઉત્પાદનો આપણને કામમાં લાગતા હોય છે. જેમ કે વિવિધ ઉત્પાદનોમાં આપણે લખીશું એક્ઝામ્પલ સાથે કે સાહેબ બળતણ માટે લાકડું, તો કે બળતણ માટે લાકડું અહીંયાથી મળે. આવો
બળતણ માટે લાકડું અહીંયાથી મળે. બહુ સાચી વાત છે, ત્યાં છે તો બધું રાઈટ. ત્યારબાદ સાહેબ યાદ કરો કોણ ગયું તું? હનુમાનજી છે ત્યાં ગયા હતા અને જડીબુટી લઈ આવ્યા હતા. રાઈટ. તો ઔષધિઓ જે છે ને એ ઔષધિઓ માટે પર્વતનું બહુ મોટું એવું મહત્વ છે. ઘણી બધી ઔષધિઓ જે છે એ ઔષધિઓ આપણને ત્યાંથી મળી આવે. રાઈટ. ગુંદર મળી આવે છે, ઘણી બધી વસ્તુઓ, બળતણ, ઔષધિઓ, ગુંદર, ઘાસચારો, ગુંદર લઈ લ્યો, ઘાસચારો લઈ લ્યો. અહીંયા પણ ઘાસચારો, ઘાસ અહીંયા પણ થાય છે. રાઈટ. શીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો તમને લઘુ હિમાલય અને મહા હિમાલયની વચ્ચે જોવા મળશે. ઓકે, તો આ પર્વતની મુખ્ય એના ફાયદાઓ છે. પણ હવે આ બધાને છોડીને આજે માણસ જેમાં મજા કરી રહ્યો છે ને પર્વતની, અને એ શું છે તો કે અત્યારની પેઢી જે પર્વતને માણી રહી છે એ તમને સમજાવું કઈ રીતના. તમને બધાને ખબર છે કે અહીંયા પર્યટન છે ને એ પર્યટન જબરદસ્ત હશે. તમને બધાને મસૂરી જવું છે, તમારે બધાને શિમલા જવું છે, નૈનીતાલ જવું છે, રાનીખેત જવું છે. રાઈટ. તમારે ડેલોજી જવું છે, તમારે સ્પીતિ જવું છે, તમારે ઘણી બધી જગ્યાઓ છે, બધી જગ્યાએ જવું છે. પર્યટન બહુ મહત્વનું છે. પર્યટનની સાથે સાથે પણ કોરોના જાય પછી બરાબર, પર્યટનની સાથે સાથે અહીંયા ઘણી બધી રમત ગમતો થતી હોય છે. રાઈટ. અહીંયા રમત ગમત થતી હોય છે અને એ રમત ગમતમાં ભારત જે છે, ભારતમાં જે વિન્ટર ગેમ્સ થાય છે એ વિન્ટર ગેમ્સ જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ ખાતે થાય છે. ક્યાં થાય છે? ગુલમર્ગ ખાતે. રાઈટ. પછી આ જ હિલ સ્ટેશનો છે, તો કે હિલ સ્ટેશન જે છે, હિલ સ્ટેશન પર્યટન માટે જરૂરી છે, ફરવા માટે જરૂરી છે, ત્યાં લોકો જાય છે. અને પર્વતોમાંથી જ નીકળતા હોય ઘણી બધી નદીઓ, અને એ નદીઓમાં રિવર રાફ્ટિંગ થતું હોય છે. શું થતું હોય છે? રિવર રાફ્ટિંગ થતું હોય. અને એ મોજામાંથી તમે પસાર થતા હોય, રાઈટ, એ ભયંકર વળાંકોમાંથી પસાર થતા, અચાનક કે પાણી બધું તમારા પર આવે ને એકદમ ઠંડુ ચિલ્ડ પાણી હોય, ભૂકા કાઢી નાખે એવું, સમજાય, કલર ચેન્જ કરી નાખે એવું. પછી એ જ પર્વતો ઉપરથી તમે પેરાગ્લાઇડિંગ કરો છો. आज પેરાગ્લાઇડિંગ તમે જોયું હશે કે ભાઈ 20 રૂપિયા જ્યાદા લે પર મુझे ઉતાર દે. રાઈટ. ત્યારબાદ અહીંયા તમે સ્કેટિંગ કરો છો, સ્કીઇંગ કરો છો. આ બધી ગેમો છે. સ્કીઇંગ તમે જોઈ હશે કે પગની નીચે ઓલા મોટા મોટા બાંધીને પછી આમાં હાલવાનું. રાઈટ. નોર્મલી લોકો લગ્ન કરે ને પછી એવી કીટ પહેરી ફોટો પડાવે. હા, બસ તો આ પર્વતોનું મહત્વ. હવે આનથી વિશેષ તમને કેટલું કાપું કયો? હા, ટી કોફી માટે જરૂરી છે. यस, प्रियंका जाधव. चलो, તો રેગ્યુલર આવો કર્ણભાઈ, રેગ્યુલર આવજો. ચલો, આમાંથી કઈ પ્રોબ્લેમ, કઈ ન સમજાણું એવું ખરું? તો હા કયો. ક્લિયર બધાને? ઓકે, ચલો. તો આજે ફરી એક વખત આપણે મળીએ રાત્રે 8:30 અને ફરી એક વખત આપણે 2 કલાક ભણીએ. અને 2 કલાક ભણીએ ત્યારે બાકીના બધા જ પોઈન્ટ્સ છે, પોઈન્ટ્સ આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું. આઈ હોપ કે તમને આ સમજાણું હશે. જેટલું મેં તમને ભણાવ્યું ઓછું ભણીએ, પણ એવું ભણીએ સાહેબ કે મજા જ આવ્યા રાખે. રાઈટ. ચલો, તો આટલું આપણે આજે કવર કર્યું.
આ બધા પોઈન્ટ્સ આજે આપણે કવર કર્યા છે કે કઈ રીતના બન્યા છે, કઈ પ્રક્રિયાઓ હોય છે, રાઈટ, શું શું અંદર છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને બસ આટલું આપણે ભણ્યા.